પૂજ્ય શ્રી હરિભાઈ કોઠારી પ્રેરિત ગુજરાતી વિચાર મંચના આજના કાર્યક્રમમાં હું કાર્યવાહક પ્રમુખ કિશોર સર આપ સર્વનું સ્વાગત કરું છું. યુટ્યુબ દ્વારા લાઈવ પ્રોગ્રામની અંદર આપ સર્વને મીઠો આવકાર આપું છું. આજના કાર્યક્રમમાં મહાભારત વાણી, વિચાર અને વર્તનનું કુરુક્ષેત્ર આ બાબતની આપણે ચર્ચા કરવાની છે. ગુજરાતી વિચાર મંચ છેલ્લા 5 દશકાથી કાર્યરત છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી માધ્યમના વિકાસ માટેના પ્રયત્નોની મહત્વની કડી સાથે ગુજરાતી વિચાર મંચ હંમેશા જોડાયેલું છે. ગુજરાતી માધ્યમની શાળાઓનો વિકાસ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેની સવલતો તેમજ ગુજરાતી માધ્યમના બાળકોને માટે શ્રેષ્ઠ ઇંગ્લિશ આ પ્રકારના વિષયો લઈ અને ગુજરાતી વિચાર મંચ હંમેશા આગળ રહેલું છે. ખાસ કરીને એસએસસીના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નાવલીના પ્રોગ્રામો, વ્યાખ્યાનમાળાઓ, એસએસસી પછી વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ સ્પીકિંગના પ્રોગ્રામો, આ બધાનું આયોજન હંમેશા ગુજરાતી વિચાર મંચ કરતું આવ્યું છે. સાથે સાથે બીજા અનેક ક્ષેત્રની અંદર ખાસ કરીને ગુજરાતી ભાષાની અંદર જે નામાંકિત વક્તાઓ છે તેમના બોધરૂપી, જ્ઞાનરૂપી દરિયો વહાવે તેવા પ્રોગ્રામો પણ અમે સતત કરતા રહ્યા છીએ. અરે હમણાં તો બચુની બહેનપણી ગુજરાતી પિક્ચર જે હાસ્યરસિક હતું અને બોધરૂપ પણ હતું તેના 2 પ્રોગ્રામો કરી ફ્રીની અંદર ગુજરાતી નાગરિકોને બતાવી અને અમને અત્યંત સફળતા મળેલી છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો ઉપર પણ અમે સંવાદો રચ્યા છે. આજે અમીબેન ગણાત્રા દ્વારા અમે જે પ્રોગ્રામ કરી રહ્યા છે તે પહેલાં 2 વખત અમીબેનના રામાયણ અને મહાભારતને અનુલક્ષીને પ્રોગ્રામો અમે રજૂ કરેલા છે અને એની ત્રીજી કડી રૂપે જ આજે ફરી વખત એમનો આ ખાસ પ્રોગ્રામ અમે રાખેલો છે. આ વાર્તાલાપની અંદર સત્ય અસત્ય, ધર્મ અધર્મ ઉપરાંત અનેક છળ કપટ, લાગણી, પ્રેમ આ બધા જ મુદ્દાઓને આવરી લેતા પ્રશ્નાવલીનો આ પ્રોગ્રામ છે. અમીબેનનો આ ત્રીજો પ્રોગ્રામ મેં રાખેલો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ સફળ આવા વક્તા સાથેના પ્રોગ્રામ અમે ગુજરાતી વિચાર મંચે જ્યારે આ ફક્ત અમીબેનનો જ આવો પ્રોગ્રામ છે કે જે અમે ત્રીજી વખત એમનો ખાસ રાખેલો છે. મારા ખ્યાલથી અમીબેન માટે આનાથી વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું જ નથી. આવા અમીબેન અને સતીશભાઈ જે લેખક છે, ઘણા બધા પુસ્તકો લખેલા છે, નાટકો લખેલા છે, અભિનયની અંદર પણ પારંગત છે. તેમનો બુલંદ અવાજ, તેમની પ્રશ્નાવલી, અટપટા પ્રશ્નો અને સાથે સાથે અમીબેનના એ જ રીતે સરળ ભાષા શૈલીની અંદર સુંદર જવાબો એને આપણે મળવાના છે અને એની અંદર ખોવાવાનું છે. અનેક પાત્રો, દરેક પાત્રોના રંગો સતીશભાઈ પીરસતા રહેશે અને એની સુંદર રંગોળી બનાવી અને સુંદર ચિત્ર તમારી સમક્ષ અમીબેન રજૂ કરતા રહેશે. હા, જ્યારે પ્રશ્નાવલી રજૂ કરીને કદાચ તમારા મનની અંદર પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તરત જ મારા વોટ્સઅપ પર તમે મને મેસેજ કરી શકો છો. જાહેરાતની અંદર પણ મારો વોટ્સઅપ નંબર આપેલો છે, છતાં રિપીટ કરી લઉં છું. 98 922 33
131 9892233131 આ તેની ઉપર મને વોટ્સઅપ દ્વારા આપના દિલમાં રામાયણ અને મહાભારતને અનુલક્ષીને, ખાસ કરીને આજે મહાભારતની ચર્ચા છે એટલે મહાભારતને અનુલક્ષીને જે ચર્ચા વિચારણા થતી હોય તે જ સમય દરમિયાન જે પ્રશ્ન ઉદ્ભવે તરત જ અમને પહોંચાડવા પ્રયત્ન કરશો. અને પ્રશ્ન હું અમીબેન દ્વારા તમને એનો ઉત્તર મળશે અને તમને દિલની અંદર એક મહાભારત ખરેખર સાચા જ દિલથી મુમળાવ્યું છે એની સાર્થકતા પ્રાપ્ત થશે. સમય વધારે ગુમાવવો નથી. શરૂઆત કરીએ છીએ અમીબહેનના પ્રશ્નોના, દરેક પ્રશ્ન, સતીશભાઈના પ્રશ્નો અને અમીબહેનના જવાબો. તો આપણે કાર્યક્રમને સુંદર રીતે નિહાળીએ, મમળાવીએ અને રામાયણ મહાભારતના પાત્રોની અંદર આપણે ખોવાઈ જઈએ. થેન્ક યુ. આભાર કિશોરભાઈ. મહાભારત એક મહાકાવ્ય છે, બેન કહે છે એમ ઇતિહાસ પણ છે. એ મહાભારત એક એવું જંગલ છે જેમાં આપણે ભૂલા પડી જઈએ. એટલે એમાં ગાઈડ તરીકે આજે અમીબેન આપણી સાથે છે. એ આપણને આંગળી પકડીને દોરશે અને વિવિધ પાત્રોના મનોભાવો સુધી આપણને લઈ જશે. તો વધારે સમય ન ગુમાવતા આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ છીએ, ચર્ચા શરૂ કરીએ છીએ. પહેલી ચર્ચાનું આપણું પહેલું પાત્ર છે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ એ મહાભારતના શરૂથી અંત સુધી એમનું પાત્ર અસ્તિત્વ ધરાવે છે. તો ભીષ્મ પિતામહ વિશે મારે એક સવાલ પૂછવો છે તમને અમીબેન, કે ભીષ્મ પિતામહ મહાભારત યુદ્ધ થતું કેમ ન રોકી શક્યા, અને એના વિશે તમારો શું કહેવું છે? તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. કિશોર સરે જેમ કીધું, આ મારો ત્રીજો પ્રોગ્રામ છે ગુજરાતી વિચાર મંચનો. આ મારી માટે અત્યંત સૌભાગ્ય અને સન્માનની વાત છે કે તમે મારા કામને મારી આટલી સરાહના કરી છે અને લોકો સુધી, ગુજરાતી પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો ખૂબ ખૂબ આભાર, તહે દિલથી મારો આભાર આપ સૌને. સતીશભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો એ બધાને આ જ પ્રશ્ન હોય છે કે એમને તો ધર્મની જાણ હતી અને તે છતાં એમણે યુદ્ધ કેમ ના રોક્યો. એમણે યુદ્ધ રોકવાનો પ્રયત્ન કર્યો. એમણે યુદ્ધ રોકવાના ઘણા પ્રયત્નો કર્યા. શરૂઆતથી જ્યારે સંધિ વાર્તા ચાલતી હતી તો ઠીક છે, પણ એની પહેલાથી પણ હસ્તિનાપુરનો બટવારો કરવો એ આઈડિયા પણ એમની હતી. એમને એવું હતું કે ચલો આમ જોવા જઈએ તો પાંડુ અને ધૃતરાષ્ટ્ર બંનેના જ પુત્રોનો અધિકાર હતો, બંનેનું પૈતૃક રાજ્ય હતું, એટલે બંનેને પોતપોતાનો ભાગ મળી જાય એવો પ્રસ્તાવ એમણે કર્યો કે આપણા ઘરમાં શાંતિ રહે, પરિવારમાં શાંતિ રહે. એ પહેલો પ્રયત્ન હતો શાંતિનો. પણ તે છતાં એવું થયું નહીં. એને દુર્યોધનનું જે માત્સર્ય હતું એ એટલું બધું હતું કે એને પાંડવો સાથે જીવવું જ નહોતું. જ્યારે યુદ્ધ વિશે કે પાંડવો વિશે ચર્ચા થતી ત્યારે ધૃતરાષ્ટ્રની સભામાં ભીષ્મ પિતાએ હર સમય કીધું છે કે આ યુદ્ધ ના થવો જોઈએ. યુદ્ધ થશે તો કૌરવોનો વિનાશ થશે, યુદ્ધ થશે તો આ બધું ખતમ થઈ જશે. પણ દુર્યોધન અને એની જે ચંડાળ ચોકડી હતી એ માનવા જ તૈયાર નહોતી, અને ધૃતરાષ્ટ્ર તો કઈ જોવા જ તૈયાર નહોતા. એ એટલા બધા પુત્રના મોહમાં આંધળા થઈ ગયા હતા. એ પુત્ર મોહ પણ હતો, એમને પોતાનો એમ્બિશન પણ હતું. પછી જ્યારે એવું થાય છે કે હવે યુદ્ધ તો કરવાનું જ છે, હે ને. અચ્છા, બીજા યુદ્ધની હું વાત કરું એ પહેલા હજી એક વાત કરવી છે. ભીષ્મ પિતામહનો રોલ શું હતો? એ કૌરવોના દાદા હતા એ એક વસ્તુ, પણ રાજ્યના દૃષ્ટિએ જોઈએ તો એ હસ્તિનાપુરના મંત્રી અને સેનાપતિ હતા, રાજા નહોતા, હે ને. એટલે એમનો મત જે પણ કાંઈ હોય, છેવટે તો રાજાનો જે નિર્ણય છે એ જ સર્વોપરી હોય, જેવું આપણે આજે બી જોઈએ છે, હે ને. અચ્છા, પણ તે છતાં જ્યારે યુદ્ધનો નિર્ણય લેવાઈ જ ગયો કે હવે શાંતિ નથી થવાની, ત્યારે પણ એમણે પ્રયત્ન કર્યો, અલગ રીતે પ્રયત્ન કર્યો. એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે સેનાપતિ બનો, તો કે ઠીક છે હું સેનાપતિ બનીશ, પણ મારું એક કન્ડિશન છે, હું પાંડવોને નહીં મારું. હવે આ બહુ મોટી કન્ડિશન હતી, હે ને. દુર્યોધન કે ઠીક છે તમે ન મારતા. એમણે એવું પણ કીધું
કે તારો આ જે મિત્ર છે, જ્યારે બધાને અસેસમેન્ટ કરવાની હતી બધા રથીઓ મહારથીઓ યુદ્ધ જે યોદ્ધાઓની, ત્યારે એમણે કર્ણને એટલું પણ કીધું કે આ તો રથી પણ નથી, મહારથી રથી પણ નથી, જેના લીધે કર્ણ ખૂબ ગુસ્સે થયો અને કર્ણે કીધું હું જ્યાં સુધી ભીષ્મ પિતામહ સેનાપતિ છે ત્યાં સુધી બહાર પણ બેઠો રહીશ. ત્યારે પણ એ વચ્ચે ન પડ્યા. એમણે કીધું ઠીક છે, તારો આટલો અહંકાર છે તો તું બહાર બેઠો રહે. યુદ્ધના દરમિયાન પણ એમણે કીધું છે દુર્યોધનને કે બાબા જવા દે, યુદ્ધ બંધ કર. જ્યારે એ મૃત્યુની શૈયા પર હતા, બાણુની શૈયા પર, એ સમયે એમણે પાછું કર્ણને પણ કહેવાનો પ્રયત્ન કર્યો. એટલે એમણે પ્રયત્નો તો દરેક કર્યા, પણ તે પછી એના પછી અગર ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન પોતાનો વિનાશ કરવા પર અટલ રહી ગયા હોય તો કોઈ શું કરી શકે? એટલે પ્રયત્ન તો એમણે ચોક્કસ કર્યો. એટલે મારો બીજો સવાલ એ છે કે જો ભીષ્મે યુદ્ધમાં ભાગ ન લીધો હોત જી તો, જેવી રીતે વિદુરે નહીં લીધો, હા વિદુર યાત્રાએ નીકળી ગયા કે ના, વિદુર યાત્રાએ નથી નીકળી ગયા, યુદ્ધથી એ લોકો દૂર હા, હતા, હા. તો એ રીતે અગર જો ભીષ્મ પિતામહે યુદ્ધમાં ભાગ ન લીધો હોત તો કદાચ યુદ્ધ ન થાત. જો યુદ્ધ તો તોય થાત, કેમ કે દુર્યોધનને યુદ્ધ કરવું હતું. પણ વાત એ છે કે વિદુરને આપણે એક પણ પ્રસંગમાં યોદ્ધા તરીકે નથી જોયા. ભીષ્મ પિતામહનું કામ હતું જે એમનું રાજ્ય છે એની સુરક્ષા કરવી. ઠીક છે, હવે એને આજના દૃષ્ટિએ જોઈએ, આજના પરિપ્રેક્ષમાં જોઈએ. આપણો કોઈ સેનાનો હેડ છે, ઠીક છે, આર્મી ચીફ છે, એમનું અને જે પ્રાઇમ મિનિસ્ટર છે કે પ્રેસિડેન્ટ છે એમનો મતભેદ હોય કોઈ વાતમાં, અને પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ કે ના ના આપણે તોય જે દુશ્મન રાષ્ટ્ર છે એની સાથે યુદ્ધ કરવાનો છે, તો જનતા તરીકે આપણા આર્મી ચીફથી શું અપેક્ષા છે કે એ પોતાના મત પર અડ્યો રહે કે ફાઇનલી જે રાજા અથવા પ્રાઇમ મિનિસ્ટર જે નિર્ણય લે એનો સાથ આપે, કેમ કે રાજ્યનો સવાલ છે. એટલે અગર આપણે ભીષ્મ પિતામહનું દાયિત્વ વિચાર કરીએ હસ્તિનાપુરની દૃષ્ટિએ, તો એમણે એ જ કરવાનું હતું, કેમ કે ફાઇનલ નિર્ણય યુદ્ધ કરવો કે ના કરવો મત એમણે આપ્યો, પણ એ છેવટે તો રાજાનો જ હોય. એટલે એ અગર યુદ્ધમાં ભાગ ના લેત તો હસ્તિનાપુર પ્રત્યેનું એમનું દાયિત્વ એ નિભાવત નહીં. અચ્છા, બીજો એક સવાલ એ આવે છે કે પાંડવોને એમણે કહ્યું કે મને આ રીતે તમે મારી શકો, તો એ કૌરવો પ્રત્યે વિશ્વાસઘાત નથી? આ પ્રસંગ પણ કેવી રીતે થયો? ઠીક છે, તો એમાં આપણને યુધિષ્ઠિરની બુદ્ધિ દેખાય છે. યુધિષ્ઠિર જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું, ઠીક છે, ત્યારે યુધિષ્ઠિર ઉતરીને જાય છે કૌરવોના પક્ષ તરફ અને એ ભીષ્મ પિતામહને નમન કરે છે અને કહે છે મને આજ્ઞા આપો, તમે મારા દુશ્મનના સાઈડથી લડો છો એ તો ઠીક છે, પણ તમે છો મારા પિતામહ, તમે મને આજ્ઞા આપો અને તમે મને આશીર્વાદ આપો. ભીષ્મ પિતામહ કહે છે તું ના આવ્યો હોત ને તો હું તને શ્રાપ આપત કે તું તારા સંસ્કાર ભૂલી ગયો, પણ તેવું ના કર્યું, તને યાદ રહ્યા, તે તારા સંસ્કારો યાદ રાખ્યા અને તું મારી પાસે આવ્યો છે. હવે જ્યારે મોટા પાસે આવે ત્યારે આશીર્વાદ આપવાનો હોય તો એ કહે છે હું ખુશ છું, હું તને આશીર્વાદ પણ આપીશ અને તને જે માંગવું હોય મારી પાસે તું માંગ, સિવાય કે તારી બાજુ યુદ્ધ કરવાનું એ હું નહીં કરી શકું. અચ્છા, કેમ નહીં કરી શકું? એ કહે છે કે જે પૈસો હોય ને એનો મનુષ્ય દાસ થઈ જાય, અર્થસ્ય પુરુષ દાસઃ. મેં હસ્તિનાપુરનું આપણે કહીએ ને નમક ખાધું છે, એટલે તારી તરફથી હું લડી તો નહીં શકું, પણ તું મારી પાસે માંગ, તારે શું માંગવું છે? યુધિષ્ઠિર કહે છે તમને મારવા અસંભવ છે, તમે જ કહો તમને કઈ રીતે મારી શકાય. ભીષ્મ પિતામહ કહે છે હવે તે માંગ્યું છે, પૂછ્યું છે તો હું તને કહીશ, પણ જ્યારે બરાબર સમય હશે ત્યારે, શરૂઆતમાં નહીં કહું. ઠીક છે, એટલે એમણે એ કીધું નહીં. હવે વિશ્વાસઘાત ત્યારે થાત જ્યારે દુર્યોધનથી આ કોઈ પણ વાત છુપી હોય. દુર્યોધનને ખબર હતી કે ભીષ્મ પિતામહ કોઈ બી પાંડવોને નહીં મારે, દુર્યોધનને ખબર હતી કે ભીષ્મ પિતામહ એવા કોઈને નહીં મારે જે પહેલા સ્ત્રી અને પછી પુરુષ થઈ ગયા હોય, ભીષ્મ પિતામહ એવા કોઈને નહીં મારે જેના ધ્વજ પર કોઈ અશુભ ચિહ્ન હોય, અને ભીષ્મ પિતામહ પોતે અગર યુધિષ્ઠિર પૂછવા આવશે તો એને ઇન્ડિકેશન આપશે. અચ્છા, એમણે એવું નથી કીધું કે શકુનીને ઓલા શું કહેવાય કે એનું નામ શું હતું, ઓલો જે તેમની સાથે લડે, શિખંડી, શિખંડી, કે શિખંડીને તમે ઉભો કરો,
એવું નથી કહેતા. ભીષ્મ પિતામહ કહે છે હું એવા કોઈ સાથે નહીં લડું જે પહેલા સ્ત્રી અને પછી પુરુષ થયો હોય અને જેના ધ્વજ પર ચિહ્ન જે છે એ અશુભ ચિહ્ન હોય. એ સામેથી નામ નથી કહેતા, એટલું પણ નથી કહેતા, એ ફક્ત આટલું ઇન્ડિકેશન એમને આપે છે. ઠીક છે. અચ્છા, બીજી વાત, જે 10 દિવસ ભીષ્મ પિતામહ જ્યારે યુદ્ધભૂમિ પર હતા ત્યારે જેવી રીતે એક યોદ્ધાએ લડવું જોઈએ એ જ રીતે લડ્યા છે. રોજ 10,000 થી વધારે સૈનિકોને એમણે માર્યા છે. એટલે જ્યારે યુદ્ધભૂમિ પર હતા ત્યારે એક કૌરવ સૈનિક જેવી રીતે લડે એ એવી રીતે જ લડ્યા છે. એટલે એમણે બિલકુલ વિશ્વાસઘાત નથી કર્યો. જે થયું છે દુર્યોધનના દેખતા અને દુર્યોધનના જાણતા થયું છે. એના પર હતું કે ભાઈ ઠીક છે તમે મારી સાઈડથી ના લડો, પણ એણે એવું ના કીધું કેમ કે એને ખબર હતી કે અગર ભીષ્મ પિતામહ નહીં લડે તો ઘણા બધા બીજા જે છે એ પણ નહીં લડે. અચ્છા, હવે એકચ્યુઅલી મારે તો શરૂઆત પ્રતિજ્ઞાથી કરવી હતી. જી હા, તો ભીષ્મ પ્રતિજ્ઞા અને સામે કૃષ્ણની પ્રતિજ્ઞા, આ બેનની ટકરાહટ, તો એના વિશે તમારું શું કહેવું છે? મને લાગે છે આમાં કોઈ ટકરાવ નથી, કેમ કે ભીષ્મની જે પ્રતિજ્ઞા છે ત્યારે દેવવ્રત ઇન્ટરપ્રિટેશન આઈ મીન. હા, પણ હું કહું છું એમાં પણ કેમ કે જે સર્કમસ્ટાન્સીસ હતા ને એ જ બંને બહુ અલગ છે. આમ જોવા જઈએ તો એ બંને પરિસ્થિતિમાં એમની પ્રતિજ્ઞા શું હતી? એમની પ્રતિજ્ઞા હતી કે હું હસ્તિનાપુરના રાજસિંહાસન પરથી મારો જે ક્લેમ છે એ છોડી દઉં છું. હું ક્યારે લગ્ન નહીં કરું, એટલે મારી આગળની જે પેઢી છે એ પણ એના પર ક્લેમ નહીં કરે અને હું એનું ધ્યાન રાખીશ. એની એટલી જ એમની પ્રતિજ્ઞા છે. એના પછી કેમ કે એના મંત્રી સેનાપતિ હસ્તિનાપુરના છે એટલે એની રક્ષા કરી છે. હવે પ્રતિજ્ઞા તોડવાની વાત ક્યારે આવે? જ્યારે પરિસ્થિતિ એવી હોય કે તોડ્યા સિવાય કોઈ ઉપાય જ ના હોય, જે આપણે આપદાની પરિસ્થિતિ કહીએ. એવી કોઈ પરિસ્થિતિ એમના જીવનમાં આવી કે જેમાં એમણે એવું કરવું પડે કે મારે લગ્ન કરવા પડશે કે મારે બચ્ચા કરવા પડશે. એક પરિસ્થિતિ હતી જ્યારે એના નાનો ભાઈ વિચિત્રવીર્ય છે એની જ્યારે મૃત્યુ થઈ ગઈ ત્યારે સત્યવતી એમને કહે છે કે તમે ભલે પ્રતિજ્ઞા કરી હોય પણ હવે આ તો આપદાની પરિસ્થિતિ છે, તમે પાછા લગ્ન કરી લો, આ બંને સ્ત્રીઓ છે એની સાથે લગ્ન કરી લો, પોતાના બચ્ચાઓ કરો અને કુરુ વંશને આગળ વધારો. હવે આમાં કેવું છે, એવી પરિસ્થિતિ હોત ને કે બીજો કોઈ ઉપાય જ ના હોત તો પણ અગર અજ્જળની જેમ ભીષ્મ પિતામહ અટકાઈ રહ્યા હોત કે ના ના હું તો કાંઈ નહીં કરું, કુરુવંશ ભલે જાય, એ લોકોનો ભલે વિનાશ થાય. એમણે એવું નથી કર્યું. જ્યાં સુધી બીજો વિકલ્પ અને સારો વિકલ્પ હોય ત્યાં સુધી તો તમારે પ્રતિજ્ઞા પર અટલ રહેવું જ જોઈએ ને, નહીં તો પ્રતિજ્ઞાનો અર્થ શું છે? કૃષ્ણની જ્યાં સુધી વાત આવે છે એમાં પણ જુઓ, કૃષ્ણની આપણે ક્યારે વાત કરી છે પ્રતિજ્ઞાની કે એમણે કીધું તો હું શસ્ત્ર નહીં ઉપાડું, પણ એમણે શસ્ત્ર ઉપાડ્યા. પણ યુદ્ધ તો એમણે તોય નથી કર્યું. એમણે શસ્ત્ર એટલા માટે ઉપાડ્યું કેમ કે એમને અર્જુનને ભાનમાં લાવો તો કે તું શું કરી રહ્યો છે. અર્જુનને એના કર્તવ્યનું સ્મરણ કરાવતું. એમને વિશ્વાસ રહ્યો હશે કે ક્યાંક અર્જુન આવશે એમને બચાવશે, પણ અગર અર્જુન ન આવે તો એમના માટે મોટું કર્તવ્ય એ હતું કે એ પોતાની સેનાને ભીષ્મની સામે આવી રીતે તબાહ હોતા ન જોવે. તો એમણે ક્યાંક પ્રતિજ્ઞા તોડી હોત, પણ તોડવી પડી નથી એમણે. પણ એ પરિસ્થિતિ એવી હોત કેમ કે અગર અર્જુન યુદ્ધ ના કરત તો પછી પાંડવ તો એકદમ અશક્ત થઈ જ ગયા હોત અને ધર્મની તો હાનિ ના જ થવા દે. એવી પરિસ્થિતિ ભીષ્મના જીવનમાં નથી આવી. ઓકે, અંબા સાથે એમણે અન્યાય નથી કર્યો ભીષ્મ? જે અંબાની વાર્તા છે એમાં આપણે ટીવીમાં જોઈએ છે એના કરતા થોડુંક શું અલગ છે વેદવ્યાસજીના મહાભારતમાં, થોડુંક શું. એમાં કેવું છે, હું થોડુંક શું એ સમજાવીને કહું. અંબા જ્યારે ત્રણેય અંબિકાને ભીષ્મ પિતામહ લઈ જાય છે વિચિત્રવીર્ય સાથે લગ્ન કરાવવા, ત્યારે અંબા કહે છે કે તમે ભલે મને લઈ આવ્યા પણ મેં તો મારા મનથી જે શાલ્વ છે એને મારા પતિ માની લીધા છે. તો જ્યારે ભીષ્મ પિતામહને ખબર પડે છે, સત્યવતીને જ્યાં ખબર પડે છે, ત્યારે આદર સહિત અંબાને એ લોકો જવા દે છે. ઠીક છે, એવું નથી કે તારે કેમ તું અહીંયા કે હવે કેમ જવા દે, એવું નથી. અંબાને એ લોકો જવા દે છે.
અંબા શાલ્વ પાસે જાય છે અને શાલ્વ કહે છે હું હસ્તિનાપુરથી શત્રુતા નહીં લઉં લેવો છે. તો પ્રશ્ન એ ઉઠે છે કોની સાથે બદલો લેવો છે? કેમ કે એની સાથે શાલ્વએ ખોટું કર્યું અને એની સાથે ભીષ્મએ ખોટું કર્યું. તો વાત એ છે કે કોની સાથે બદલો લેવો છે. એટલે પરશુરામજી ત્યાં આવે છે અને વાત થાય છે કે અચ્છા બદલો લેવો છે કોની સાથે. તો એ વિચાર કરે છે અને કહે છે જો ભીષ્મ મને લઈ ના ગયા હોત તો પરિસ્થિતિ ના ઉત્પન્ન થઈ હોત. એટલા માટે એ વધારે દોષી છે શાલ્વ કરતા. પણ વાત એ છે ભીષ્મ એને જવા તો એટલા માટે દીધી ને કેમ કે એણે કીધું અને એ પોતે ભીષ્મ પાસે પાછી નથી ગઈ કે તમે મને પાછા લઈ લો. એ તો તરત પોતાના જે વનમાં જે આશ્રમ છે ત્યાં જ ગઈ હતી. પરશુરામજી કહે છે ઠીક છે તો હું ભીષ્મને બોલાવું છું. ભીષ્મ પિતા આવે છે અને પરશુરામજી એને કહે છે કે તારા લીધે હવે આના લગ્ન નથી થઈ રહ્યા, તું એને પાછી લઈ લે. ત્યારે ભીષ્મએ જે કીધું છે એ છે કે જેણે ઓલરેડી કહી દીધું કે એનો પતિ કોઈ બીજો છે એને હવે હું કેવી રીતે એક્સેપ્ટ કરું પોતાના ભાઈ માટે. એવી વાત થાય છે. પરશુરામજી કહે છે તારી પાસે બે ઓપ્શન છે, અથવા તું મારી સાથે લડ અથવા તો એને અપનાવી લે. અપનાવી લે એટલે ભાઈ માટે અપનાવી લે. પણ ભીષ્મ પિતામહ કહે છે ઠીક છે પહેલું તો પોસિબલ નથી અપનાવવું તો હું યુદ્ધ કરીશ. ઇટ વોઝ અ ફેર ડીલ. એમણે કીધું હું યુદ્ધ કરીશ. યુદ્ધ કર્યો. કેટલાય દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. છેવટે પરશુરામજીએ અંબાને કીધું કે મારો શિષ્ય મારા કરતા અવ્વલ થઈ ગયો છે, મારી માટે એને હરાવવો અસંભવ છે. અને પરશુરામજી વયા જાય છે. પણ અંબાના મનમાં જે બદલાની ભાવના છે એ ભાવના એને એના 2-3 પુનર્જન્મો સુધી પણ શાંત નથી થવા દેતી. આ વાત આમાં આપણે જે અંબા સાથે અન્યાયને એની વાત કરીએ છીએ એના કરતાં એ જોવાનું છે કે જીવનમાં ઘણીવાર પરિસ્થિતિઓ થઈ જાય છે જે આપણને લાગે છે કે આપણી સાથે અન્યાય થયો, પણ ક્યારેક તો એને છોડતા શીખવું જોઈએ. નહીં તો જન્મ એ જ ભાવનામાં જલી મરવાનો કોઈ અર્થ નથી. જે અંબાના દૃષ્ટિકોણને મને લાગે છે કે અંબાએ પોતાના દૃષ્ટિકોણને સમજાવવાની જરૂર હતી, બીજો કોઈ પ્રયત્ન કરવાની જરૂર હતી, રાધર દેન આખું જીવન મલ્ટિપલ જીવન ફક્ત બદલામાં કાઢી નાખ્યા. અચ્છા, તો હવે આપણે બીજા પાત્ર વિશે વાત કરીએ. જી. બીજું પાત્ર છે માતા કુંતી. માતા કુંતીનું જીવન પહેલેથી ચર્ચાસ્પદ રહ્યું છે. કર્ણનો જન્મ, પાંડવોનો જન્મ, અને કર્ણને છેલ્લે કહે છે કે હું તારી માતા છું, અને છેલ્લે સાથે વનમાં બળી મરે છે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતા. તો કુંતાનું પહેલું જે છે કર્ણનો જન્મ એ એમણે સમાજથી છુપાવવાની શું જરૂર હતી? અત્યારે આપણે જોઈએ તો એમ લાગે કે એ વખતનો સમાજ કદાચ સ્વીકારી લેતે. હા, મહાભારતમાં ઘણા બધા પરિસ્થિતિના વિક્ટિમ્સ છે કહીએ તો આપણે. જેમ કર્ણ પોતાના એડોપ્ટેડ માતા પિતાના ઘરે મોટો થયો એવી રીતે કુંતી પણ એમને પણ દત્તક લીધા હતા. એમના જે માતા પિતા હતા એ પોતાના માતા પિતા નહોતા, એ તો વસુદેવના મોટા બેન હતા છે ને. પણ જે કુંતી ભોજ જે એમના પિતા હતા એ એમના દત્તક પિતા હતા, એમના પિતાના મિત્ર તરીકે. તો એક તો જ્યારે તમે એ છોકરી જે દત્તક પુત્રી છે એની માનસિકતા સમજો. ઠીક છે, થોડુંક શું તો એમાં ફરક આવી જાય. અને કુંતીનો જે સ્વભાવના વિશે આપણને કીધું છે કે નાનપણથી એમ છે કે અરે મારા માતા પિતાને હું હંમેશા સુખી રાખું, મારા લીધે એમના પર કોઈ ખોટું નામ ના આવે. કેમ કે કુંતીના ચરિત્ર પર, એના સેવા વૃત્તિ પર કુંતી ભોજને આટલો બધો વિશ્વાસ હતો. એમણે કીધું કે દુર્વાસા ઋષિની સેવા તું કર. કેમ કે દુર્વાસા ઋષિને ખુશ રાખવા ખૂબ કઠિન હતું, કે તો જલ્દીથી ગુસ્સે થઈ જાય એવા હતા. કુંતીએ એમની સેવા કરી, ખુશ થઈને દુર્વાસા ઋષિ પાસેથી એક તો આશીર્વાદ મળવું એ જ બહુ મોટી વાત છે. તો એને આશીર્વાદ મળ્યો, પણ એ છોકરી ત્યારે કન્યા હતી. આજે આપણે ટીનેજ છોકરી કહીએ એવી છોકરી હતી, એના લગ્ન થવાની ત્યાર સુધી હજી ઉંમર નહોતી. કુતૂહલવશ એણે જે મંત્ર આપ્યો એનો ઉપયોગ કર્યો. આપણે કહીએ ને કે નાની છોકરીની કૌતૂહલ
એને અંદાજો એ નહીં હોય કે એના જીવનને આવી રીતે બદલાવી નાખશે. તો શું એનાથી ઈ ગલતી થઈ? હા, ખોટું થયું, હા, પણ એને જાણી જોઈને ખરાબ ભાવથી કર્યું તો નથી, કુતૂહલ વશ એને કર્યું. જ્યારે સૂર્યદેવ આવે છે ત્યારે કહે છે કે ના ના, મને નથી જોઈતું, તમે જાઓ, હું તો જોતી હતી. પણ સૂર્યદેવ કહે છે હવે કઈ થઈ ના શકે, હવે જે છે એ છે. તો એક નાની છોકરી જે દત્તક લેવાય છે, જેનો હંમેશા ઉદ્દેશ્ય એ રહ્યો છે કે એના દત્તક માતા પિતા એનાથી હંમેશા ખુશ રહે, એ છોકરી સમાજ એક્સેપ્ટ કરશે નહીં કરશે એ ભાવમાં જ નથી. અને એણે એની સાથે આટલી મોટી ઘટના ઘટી ગઈ અને એને એ સમયે એને જે લાગ્યું એ એણે કર્યું. શું ખોટું થયું? ઓફકોર્સ એ આખા જીવનભર એનું આપણે આઉટકમ જોયું, પણ જે થયું એ તો છે જ. તો હવે કર્ણને જે અંતે કહે છે, તો વોઝ ઇટ અ પ્રોપર ટાઈમિંગ? કારણ કે યુદ્ધના એમાં ચોખ્ખું દેખાય છે કે કર્ણને કહેવાનો પાછળ એમનો ઉદ્દેશ પાંડવોને બચાવવાનો છે, માતૃવાત્સલ્યનો ભાવના નથી. પાંડવોને બચાવવાનું નથી, યુદ્ધ રોકવાનું છે. જ્યારે કૃષ્ણ આવ્યા છે સંધિ વાર્તા કરવા, ત્યાર સુધી ખબર પડી ગઈ છે કે હવે આ યુદ્ધ તો થવાનો જ છે. કેમ કે દુર્યોધને પાંડવોએ તો કીધું અમને ફક્ત તમે 5 ગામ આપી દો, અમને બીજું કાંઈ નથી જોઈતું, અમારી આજીવિકા ચાલતી હોય, તમે અમને 5 ગામ આપી દો. દુર્યોધને કીધું 5 ગામની તો વાત જ શું છે, 5 ગામ શું, હું તો તમને 100ની ટોક જેટલી ભૂમિ પણ નહીં આપું. કેમ કે આ ભૂમિનો પ્રશ્ન જ નથી, આ પ્રશ્ન છે કે હું તમારી સાથે જીવી જ નથી શકતી, તમે રહેશો અથવા હું રહું. ક્લિયર કટ વાત દુર્યોધનની છે, રાઈટ? હવે એને જાણે કહી દીધું છે કે આ યુદ્ધ તો હવે થવાનું જ છે, ત્યારે પણ કૃષ્ણએ છેલ્લો પ્રયત્ન કર્યો કર્ણ સાથે વાત કરવાનો. કુંતીને પણ ખબર છે. અચ્છા, કુંતીને યુદ્ધથી ડર નથી લાગતો. કુંતીએ પોતે જ્યારે કૃષ્ણ એની પાસે આવ્યા છે કેવા કે તમે કઈ સંદેશ આપો, હું જાઉં છું તમારા પુત્રો પાસે પાછું, તમે કઈ સંદેશ આપો. ત્યારે કુંતીનો સંદેશ યુધિષ્ઠિરને છે કે તું ક્ષમા જાણે છે, પણ તું યાદ રાખ, તું રાજા છે, રાજાના તરીકે તારો રાજધર્મ છે કે તારે યુદ્ધ કરવો, જે અધર્મી છે એમનો વિનાશ કરવો, પોતાનું રાજ્ય પાછું મેળવવું, એ તારો ધર્મ છે જે તારે ભૂલવાનું નથી. એટલે યુદ્ધથી પીછેહટ નહીં કરતું. એને આખી વાર્તા સંભળાવી રવિદુલા અને સંજયને. એટલે એમને એક તો એમને ડર નહોતો યુદ્ધનો, બીજો એમને એમના પુત્રો પર પણ વિશ્વાસ છે. કુંતી એવી માતા છે જેણે એક ચક્રા નગરમાં પોતાના દીકરાને જાણતા કે પેલો બકાસુર ખાઈ જઈ શકે છે, પોતાના જે યજમાન છે એમને બચાવવા માટે દીકરાની બલિ ચડાવવા તૈયાર હતા, એવી માં છે. એમને યુદ્ધથી ડર નથી. જ્યારે વાત એ થઈ કે યુદ્ધ તો થવાનું જ છે, જ્યારે વિદુરે એમને કીધું કે હવે તો યુદ્ધ થશે જ, ત્યારે એમણે કીધું એક પ્રયત્ન તો કરી જો, અને એ કર્ણ પાસે જાય છે. જ્યારે કર્ણ પાસે જાય છે ત્યારે હા, એક વસ્તુ છે કે ઇમોશનલી કર્ણ માટે એ ધક્કા જેવું હતું. એને ખબર હતી, એવું તો નહોતું એને ખબર નથી, ખબર તો એને હતી જ કે મારી માતા કુંતી છે. કર્ણને ખબર હતી કે કુંતી મારી માતા છે. એની પહેલા જ કૃષ્ણ એની સાથે વાત કરી હતી, અને એને એની પહેલાથી ખબર છે, કેમ કે સૂર્યદેવે એને કીધેલું. એવું કહેવાય છે કે એના પપ્પાએ એને કીધેલું કે આખો પ્રસંગ શું છે, એટલે એને ખબર છે કે કુંતી મારી માતા છે. અચ્છા, હવે જ્યારે વાત થઈ તો કુંતીએ કીધું કે તું મારો દીકરો છે, તું રાધે નથી, તું કૌંતેય છે, તારા ભાઈ છે એ તને એક્સેપ્ટ કરી લેશે વગેરે વગેરે. પણ એ સમયે કુંતી નથી કહેતા કે તું મારા દીકરાઓને નહીં મારતો. એ પ્રસ્તાવ અથવા એ જે વચન છે એ કર્ણ સ્વયં કુંતીને આપે છે કે તમે ચિંતા નહીં કરો, તમારા 5 દીકરાઓ જીવિત રહેશે. પણ આ વચન કુંતીએ નથી માંગ્યું, આ વચન કર્ણએ જાતે આપ્યું છે. ઓફકોર્સ એ પરિસ્થિતિમાં આપણે સમજી શકાય કે દીકરો જે પહેલી વખત એની માં એની સામે આવી છે તો એની માનસિક ભાવના કેવી હશે. એણે ત્યારે એ ક્લિયરલી નહીં વિચાર્યું કે મારા લીધે દુર્યોધન યુદ્ધ કરી રહ્યું છે. દુર્યોધનને બધાએ કીધું કે યુદ્ધ ના કર. શકુનીએ પણ એકવાર કીધું, જ્યારે ઓલું ગંધર્વ યુદ્ધમાં એ લોકો હારી જાય છે ત્યારે શકુની પણ એને કહે છે કે અરે તું મોટો માણસ બન, આપી દે પાંડવોને રાજ્ય.
એક જ મનુષ્ય છે જેણે શાંતિ વાર્તા થવા જ ના દીધી, જેણે દુર્યોધનને દુર્યોધનને ઉકસાવતો રહ્યો કે તું ચિંતા નહીં કર, તું ભીષ્મની વાત ના માન, તું દ્રોણાચાર્યની વાત ના માન, તું કોઈની વાત નહીં માન, હું છું ને, હું લડીશ. અને જ્યારે પ્રસંગ આવ્યો, જ્યારે એણે પોતાના અને દુર્યોધનના હિતના વચ્ચે ચૂઝ કરવાનું હતું, એટલે પોતાનો જ વિચાર કર્યો. તો પણ આ પરિસ્થિતિમાં એ માનસિક તણાવ આપણે સમજી શકાય કર્ણ, પણ કુંતીએ યુદ્ધ બંધ કરવાનો પ્રયત્ન કર્યો. અગર યુદ્ધ બંધ થઈ ગયું હોત તો સૌથી વધારે ફાયદો કૌરવોનો થયો, એ બધા જીવતા રહી ગયા. તો એને ફક્ત એવું કહ્યું કે પોતાના દીકરાઓ માટે એવું નથી, યુદ્ધ ના થાય એના માટે. બીજું એક ચર્ચાસ્પદ કુંતીનું સ્ટેન્ડ, જી એપ્રોચ અર્જુન દ્રૌપદી સ્વયંવર પછી એ લગભગ બધાના મનમાં છે કે કુંતીએ આવું કેમ અમુક આ પ્રશ્નો એટલા માટે હોય છે. લેજો. હા, બરાબર છે. આપણને આ પ્રશ્નો એટલા માટે હોય છે કે ઘણી વાર આપણે મહાભારતને ફક્ત ટીવીમાં જોયું છે એટલું આપણે જાણતા હોઈએ છીએ ને. આ પ્રસંગ જે છે એ મહાભારતમાં આવે છે ને ખૂબ સુંદર પ્રસંગ છે કે જ્યારે દ્રૌપદીને લેતા આવે છે અર્જુન અને ભીમ અને કહે છે કે માં જોવો કોણ આવ્યું, અને કહે છે કે સમેત કે ભૂછું, કે તમે બાટીને ખાઈ લો. પછી જોવે છે ત્યારે દ્રૌપદી છે. જ્યારે યુધિષ્ઠિર આવે છે તો કહે છે જો તારા ભાઈઓએ શું કર્યું, આવે તેને કીધું. અચ્છા, એના પછી એવું નથી કે એ લોકોએ નક્કી કરી લીધું હતું કે હા આ દ્રૌપદી માતાજીએ કીધું એટલે આપણે બધાને બાટીને ખાઈ લઈએ, એવું નથી થયું. અર્જુન અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ થયો છે, જેમાં અર્જુન કહે છે તમે મોટા ભાઈ છો, તમે એની સાથે પરણો. યુધિષ્ઠિર કહે છે ના તું એની સાથે પરણો, કેમ કે તું જીતીને લાવ્યો છે તો તું એની સાથે પરણો. અર્જુન કહે છે કે ના, પણ જ્યાં સુધી મોટા ભાઈના લગ્ન ના થયા હોય ત્યાં સુધી નાનો ભાઈ કેવી રીતે લગ્ન કરે, હું તો પછી નર્કમાં પડી જાય, એટલે નાનો તમે લગ્ન કરો. જ્યારે ચર્ચા થાય છે ત્યારે દ્રૌપદી ત્યાં બેઠી છે, કુંતી ત્યાં બેઠા છે, પાંચે ભાઈ ત્યાં બેઠા છે. એ લોકો દ્રૌપદીને જોઈ રહ્યા છે, દ્રૌપદી એમને જોઈ રહી છે, અને યુધિષ્ઠિર બધાને જોવે છે. અને એને સમજાય છે કે આ બધા જે ભાઈઓ છે બધા પૂર્ણતઃ દ્રૌપદીમાં આકર્ષિત થઈ ગયા છે, બધા. તો એ જોવે છે અને વિચાર કરે છે કે જો અમારામાંથી કોઈના એકના જ લગ્ન આની સાથે થયા તો આજે અમારું એકત્વ છે ને, જે અમે એક સાથે જે પાંચ, એ તૂટી જશે. જ્યારે કે એને અધિકાર હતો સૌથી મોટા ભાઈ તરીકે એકલાએ દ્રૌપદી સાથે લગ્ન કરી શકાય, એનો અધિકાર એમણે હતો. પણ એમણે કીધું ના, આપણે પાંચે એની સાથે લગ્ન કરીશું. સર્વેશામ ભાર્યામ ભવિષ્ય. અચ્છા, હવે જ્યારે યુધિષ્ઠિરે કીધું ત્યારે કોઈ તો વિરોધ કરે, પાંચે ભાઈઓમાંથી કોઈકે તો વિરોધ કરવો જોઈએ, કોઈ નથી કરતું. દ્રૌપદીએ તો વિરોધ કરવો જોઈએ તો એ નથી કરતી, એને પણ ચાલી જાય છે. હવે આ કેવી રીતે આપણને ખબર પડે છે કે એને વાંધો ના આવ્યો, કેમ કે એ લોકો સાથે નિર્ણય લઈ લે છે યુધિષ્ઠિર કે સર્વેશામ ભાર્યામ ભવિષ્ય વગેરે. એના પછી કુંતી દ્રૌપદીને ઉઠાડીને લઈ જાય છે અને એને કહે છે કે આજો આ પાંચે જે છે ને એમાંથી આ આટલું ખાવાનું ખાય છે, આપણે જે ખાવાનું બનાવ્યું એમાંથી અડધું એને આપી દે. એના પછી રાતે એ શાંતિથી સૂઈ જાય છે વગેરે વગેરે. તો દ્રુપદે જે પોતાના ગુપ્તચરો મોકલાવ્યા હોય છે એ લોકો જઈને કહે છે ના ના એનું તો બહુ સારું છે. એ લોકોને હજી એ નથી ખબર પડી કે કોણ છે આ પાંચ. પછી જ્યારે દ્રુપદ આવે છે અને આ બધાને પૂછે છે કે તમારું પરિચય શું છે, મને કહો, આપણે લગ્ન કરવાના છે વિધિથી. અત્યાર સુધી વિધિથી લગ્ન તો નથી થયા અને તમારામાંથી કોની સાથે લગ્ન થયું. પછી આ ખબર પડી જાય છે કે પાંડવો છે, કોની સાથે લગ્ન થયું. તો યુધિષ્ઠિર કહે છે કે આના લગ્ન તો અમારા બધા સાથે થશે. તો દ્રુપદ, જેમ આપણને લાગે છે કે અરે આવું કર્યું, તો દ્રુપદને પણ ત્યારે લાગે છે. દ્રુપદ કહે છે આ તમે શું વાત કરી રહ્યા છો, આ તો મારા દીકરીને તમે નર્કમાં નાખવાની વાત કરો છો. એક પુરુષને બહુપત્ની હોઈ શકે પણ એક સ્ત્રીને બહુપતિ ના હોઈ શકે. આ તમે કેવી વાત કરો છો, સમાજમાં શું નામ રહેશે મારા દીકરી. તો યુધિષ્ઠિર કહે છે ના, આ વાત બરાબર નથી. હા, આપણને એવા ઉદાહરણ ઓછા જોવા મળે છે સમાજમાં, પણ શાસ્ત્રોમાં બહુપતિત્વનું નિષેધ નથી. અને કે છે એ એમના ઇતિહાસની વાત કરે છે અને કહે છે કે પહેલા પણ બે પરિસ્થિતિઓમાં આવું એ બે ઉદાહરણ આપે છે. એવું થઈ ચૂક્યું છે જ્યાં એક સ્ત્રી જે છે એ ઘણા બધા ભાઈઓ સાથે, અને ઋષિ ભાઈઓ છે બંને કેસમાં,
વર્ચલા અને હજી એક છે એ બંનેના લગ્ન થયા છે. એટલે એવું નથી કે આમાં શાસ્ત્રોમાંનો નિષેધ છે, ભલે નોર્મ નથી. આ એક વસ્તુ છે. એના પછી તો વ્યાસજી આવે છે, આપણને કહેવાય છે અને વ્યાસજી સમજાવે છે ધૃતરાષ્ટ્રને કે અચ્છા આની પાછળની એક બેક સ્ટોરી છે, એટલા માટે તું હા પાડ. પણ આમાં નિર્ણય કુંતીએ કહી દીધું અને બધાએ માની લીધું એવી રીતે નથી. ચર્ચા વિચારણા થયા પછી થયું છે. હવે આપણે બીજો એક મહાભારતનું મહત્વનું પાત્ર જોઈએ, ધૃતરાષ્ટ્ર. અંધ રાજા જે પ્રજાને યુદ્ધ તરફ દોરી જાય છે. તો ધૃતરાષ્ટ્ર બાળપણથી એ મોટો છે, પાંડુ નાનો છે, રાજ પર એનો હક છે અને એ રાજા બને છે કારણ કે પાંડુનું મૃત્યુ થયું છે. તો એને પાંડવો પ્રત્યે એની એ ફરજ તો હતી એને સાચવવાની. તો એને પુત્રમોહ ધીમે ધીમે વધતો ગયો કે પહેલેથી જ એના જન્મ સાથે જ એને પુત્રમોહ છે? ધૃતરાષ્ટ્રનું જે પાત્ર છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આમ જોવા જઈએ. જ્યારે એના પુત્રોનો જન્મ થાય છે ત્યારે એવું કહેવાય છે કે નિમિત્ત છે ને, સ્પેશિયલી જ્યારે દુર્યોધનનો જન્મ થાય છે, એ જે પેલા ઘટમાંથી કાઢે છે, તો એવું કહેવાય છે કે બધા જે નિમિત્તો હતા ને એ બહુ ખરાબ હતા. કે નિમિત્તો એવા હતા કે આ પુત્ર જે છે એ કુળનો નાશ કરશે. એટલે વિદુર એને એ સમય કહે છે કે તમને આટલા છોકરાઓ છે તો તમે એકને ત્યાગી દો તો એ તમને 99 તો બચ્ચાઓ રહેશે, હે ને? તો તમે આ એકને ત્યાગી દો, આ નિમિત્ત સારા નથી. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે ના ના, ત્યાં મારા રક્તમાંથી, મારા માંસમાંથી બનેલો દીકરો છે, એનું કેવી રીતે ત્યાગી? એટલે મોહ તો હતો, પણ એ તો આપણે સમજી શકીએ અને કોઈ પણ પિતા કેવી રીતે એવી રીતે પુત્રને ત્યાગી દે. એટલે એ મોહ તો હતો પણ એ નેચરલ હતું. પણ એના પછી આપણે જોઈએ તો શું થયું. છોકરાઓ જ્યારે ટીનેજર્સ થયા છે ત્યાં સુધીનું તો આપણને ખબર નથી. આપણને એ લોકોનું ચરિત્ર ક્યારે ખબર પડે છે? જ્યારે પાંડવો આવે છે. જ્યારે પાંડવો આવે છે ત્યારે દુર્યોધન કેટલી બધી વખત એમને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે. 2 વાર તો એને ભીમને મારવાનો પ્રયત્ન કર્યો. શું આ વાત ધૃતરાષ્ટ્રને નહોતી ખબર? મહાભારત આ વિશે કઈ ડાયરેક્ટલી કહેતું નથી, પણ એક રાજા તરીકે અને પિતા તરીકે જો ધૃતરાષ્ટ્રને આ વાત ના ખબર હોય તો આ બહુ મોટી ચૂક ઓલરેડી કહેવાય. અને જો ખબર હોય અને એને કાંઈ નથી કર્યું તો આપણે ઓલરેડી જાણી શકીએ છીએ કે અગર જો એ ઉંમરમાં તમે છોકરાને ઠમઠોરતા નથી, જે આટલા મોટા પરાક્રમ કરી નાખે છે અને મારી નાખવાના, તો તમે ઠમઠોર્યો નથી. એટલા માટે જ તો પછી આટલી હિંમત થઈને એનું લાક્ષાગ્રહણ કરે. અને જ્યારે લાક્ષાગ્રહણ કર્યું ત્યારે ધૃતરાષ્ટ્રને અંદાજો તો હતો જ કે કંઈક કરી રહ્યા છે, ભલે શું કરવાના છે નથી ખબર. એટલે દુર્યોધને જેટલા ખોટા કામ કર્યા એમાં ધૃતરાષ્ટ્રનું કોઈક ના કોઈક રીતે સમર્થન તો હતું જ નહીં. અને એટલા માટે જ્યારે શરૂઆતમાં જ્યારે વૈશંપાયનજી કહે છે ત્યારે કહે છે ને કે આ તમે આજે મહાભારતમાં આ 2 વૃક્ષો છે. દુર્યોધન જે છે એ મન્યુમય મહાડુમો છે. જે મન્યુ ગુસ્સા રેજ જે વૃક્ષ છે એ દુર્યોધન છે. અને દુર્યોધનના કયા સ્કંધ કોણ છે? કળ છે. એની જે બ્રાન્ચીસ શાખાઓ છે એ શકુની છે, પણ એનું જે મૂળ છે એ તો ધૃતરાષ્ટ્ર છે. અચ્છા, ધૃતરાષ્ટ્ર યુદ્ધ સંજય પાસેથી સાંભળે છે તો એની પાછળ એમનો ઉદ્દેશ્ય કૌરવોના વિજયને સાંભળવાનો હતો કે ઓવરઓલ શું ચાલી રહ્યું છે? સૌથી પહેલા તો આજે દિવ્ય દૃષ્ટિ જે છે વ્યાસજી એમને જ આપે છે ધૃતરાષ્ટ્રને. પહેલા તો એમને જ આપે છે કેમ કે તમારે જોવું છે યુદ્ધ થવાનું છે. ક્યાંક ને ક્યાંક ધૃતરાષ્ટ્રને ખબર છે કે પાંડવોના સામર્થ્ય સામે મારો દીકરો ઓછો જ છે, એ તેમને ખબર છે. અને એટલે છેવટે જઈને એ દુર્યોધનને કહે છે કે ભાઈ તું યુદ્ધ ના કર, પણ ત્યાં સુધી ખૂબ લેટ થઈ ગયું છે. એમણે કીધું છે પણ ત્યાં સુધી ખૂબ લેટ થઈ ગયું છે. હવે જ્યારે યુદ્ધ થયું છે, થવાનું જ છે, ત્યારે સૌથી પહેલા તો એમને આ જે દિવ્ય દૃષ્ટિ છે એ વાત આપવાની વાત કરે છે વ્યાસજી. પણ એ કહે છે મેં આટલા વર્ષો નથી જોયું, હવે છેવટે મારા કુળનો વિનાશ થતા હું ક્યાંથી જોઉં?
પછી આમાં હું તમને ટ્રિવિયા કહું કે જનરલી આપણને એવું લાગે છે કે સંજય બેઠા હતા, ધૃતરાષ્ટ્ર બેઠા હતા અને લાઈવ કમેન્ટ્રી ચાલુ છે કે યુદ્ધ ચાલુ છે ને, સંજય લાઈવ કમેન્ટ્રી કરી રહ્યા છે ટીવી પર. પણ એવી રીતે નથી થયું, એ રિપોર્ટિંગ થયું છે. તમે જોશો ને તો ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તમે તો સંસ્કૃત જાણો છો, પણ કિમ હલન અકુર્વત, કિમ કુર્વંતી નથી પૂછતો. કિમ કુર્વંતી એટલે શું કરી રહ્યા છે, પણ એ પૂછે છે એમણે શું કર્યું, એમણે શું કર્યું હતું. એ પાસ્ટ ટેન્સમાં પૂછે છે, ભૂતકાળમાં. ભૂતકાળમાં કેમ પૂછે છે? કેમ કે એ લાઈવ કમેન્ટ્રી નથી. જ્યારે ભીષ્મ 10મે દિવસે જ્યારે એમને એ બાણશૈયા પર છે, ત્યારે પહેલી વખત સંજય યુદ્ધભૂમિથી કુરુક્ષેત્રથી ધૃતરાષ્ટ્ર પાસે ગયા છે અને એમને આખું વર્ણન 10 દિવસનું કર્યું છે. પછી પાછા આવ્યા, પછી જ્યારે દ્રોણાચાર્યનું પતન થયું ત્યારે પાછા ગયા. તો જ્યારે એક સેનાપતિ પડતા ગયા ત્યારે એ પાછા ગયા. પણ ત્યારે એ સમયે ધૃતરાષ્ટ્રને તો વિવરણ જ જાણવું હતું કે શું ચાલી રહ્યું છે. ઓફકોર્સ જ્યારે ભગવદ્ ગીતા પૂરી થાય છે અને પાછો અર્જુન લડવા માંડે છે ત્યારે એમને થાય છે કે આ શું કર્યું કૃષ્ણએ, કે અર્જુનને નહોતું લડવું તો સારું છે ને, ન લડવું એવી વાત. તો એમને ત્યારે તો વિવરણ જાણવું છે અને અંદરથી તો ખબર જ છે કે શું થવાનું છે. અચ્છા, યુયુત્સુના જન્મ વિશે શું છે? એ ધૃતરાષ્ટ્ર અને દાસીથી જન્મ છે, એની સાથે એમના સંબંધો કેવા? મહાભારત એ વિશે કાંઈ કહેતું નથી આપણને ડાયરેક્ટલી, પણ પિતા પુત્રની તો ખબર નહીં, કેમ કે મહાભારતે વ્યાસજી એ વિશે કાંઈ કીધું નથી અને મારે એ વિશે કાંઈ ટિપ્પણી નથી કરવી કેમ કે છે નહીં. પણ જે ભાઈઓ વચ્ચે છે ને એનાથી આપણને થોડો ઘણો અંદાજો આવી શકે. જ્યારે ભીમને નાનપણમાં દુર્યોધને વિષ આપ્યું ત્યારે પહેલી વખત તો ખબર નહોતી એ લોકોને કે આમાં વિષ છે. બીજી વખત એ પાછો પ્રયત્ન કરે છે. ભીમ જ્યારે આવી જાય છે ને પછી એ સમયે યુયુત્સુ આ લોકોને સાવધાન કરે છે, સતર્ક કરે છે ભીમ. યુયુત્સુ તો એ નાનપણમાં, એના પછી પાછું યુયુત્સુને આપણે કંઈ ખબર નથી. પણ પછી છેવટે જ્યારે યુદ્ધ થવાનું છે ત્યારે યુધિષ્ઠિર અનાઉન્સ કરે છે ને કે બંને સાઈડ એવા કોઈ પણ હોય કે જેને અમારા તરફથી એમની બાજુ જોઈએ, કૌરવોની બાજુ, અથવા કૌરવોની બાજુથી અમારી બાજુમાં આવવું હોય તો યુદ્ધ શરૂ થવા પહેલા તમારી જે બી ઓલું છે પાટલી બદલવી હોય તમે કરી શકો છો, બધાના જોતા. એ સમયે યુયુત્સુ જ એક એવો છે જે યુધિષ્ઠિર પાસે આવે છે. એટલે આનાથી આપણે બે તારણ કાઢી શકાય. એક તો યુયુત્સુને ખબર હતી કે ધર્મ કોની બાજુ છે. અચ્છા, ધર્મ કોની બાજુ છે એ તો દુર્યોધનના બીજા ભાઈઓને ખબર છે, એટલે વિકર્ણને બધાને ખબર છે, વિકર્ણ પણ સારો છે, પણ એ લોકોની લોયલ્ટી જે છે એ પોતાના ભાઈ તરફ બહુ વધારે છે, જે યુયુત્સુની નથી. એનો મતલબ જે પ્રેમ કુંતી પુત્રો અને માદ્રી પુત્રોમાં છે એવો તો યુયુત્સુ અને કૌરવોમાં નથી. અચ્છા, બીજો એક ધૃતરાષ્ટ્ર પેલા ભીમના પુત્રને કચડી નાખે છે, જી, એ ઓરિજિનલ મહાભારતમાં છે? એ ગીતા પ્રેસ એડિશનમાં તો છે, ગીતા પ્રેસમાં છે. એ જે એની જે જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે ત્યારે ભીમે ધૃતરાષ્ટ્ર ગાંધારીના 100 પુત્રોનો વધ કરવા વાળા એક છે. એટલે કૃષ્ણને અંદાજો તો આવી જાય છે કે એમને ગુસ્સો તો છે જ, કેમ કે તમે વિચાર કરો, ગાંધારી જેવી ગાંધારી જેમણે દુર્યોધનને વિજયી ભવનનો પણ આશીર્વાદ નથી આપ્યો, તે પણ આટલા ગુસ્સે થઈ ગયા, એટલા ગુસ્સે થઈ ગયા કે યાદવોને શ્રાપ આપી દીધો, કૃષ્ણને શ્રાપ આપી દીધો. તો જેમનો આટલો બધો મોહ હતો એમને ગુસ્સો તો હતો જ, તો કૃષ્ણ સમજી જાય છે અને એટલા માટે પેલા એ પુત્રો રખાવે છે. અચ્છા, છેવટે ધૃતરાષ્ટ્ર વનગમન કરે છે રાજ્ય છોડીને. પુત્રોના મૃત્યુ પછી પાંડવો રાજા બન્યા પછી ઘણો સમય ત્યાં રહે છે, 15 વર્ષ. હા, 15 વર્ષ. તો પછી અચાનક એમને વૈરાગ્ય આવે છે. 15 વર્ષ ત્યાં રહ્યા છે ત્યારે પાંડવો એમનું બહુ ધ્યાન રાખ્યું, પણ ભીમ એમને વચ્ચે નથી આમ થોડા હારતા રહે એના માટે થઈ. પણ તે છતાં એ હોય ને કે આપણું અગર આપણે આશ્રમ વ્યવસ્થા જોઈએ તો કોઈક ટાઈમે તો પછી કોઈને એવું લાગે કે ચાલો હવે થઈ ગયું, જીવી લીધું, હવે જવાનો સમય આવી ગયો છે. તો જે મહાભારતમાં લખ્યું છે એટલું જ છે કે આટલા વર્ષ જીવ્યા, મતલબ બીજી 15 વર્ષ જીવ્યા ત્યારે ભલે બધા ધ્યાન રાખ્યું, ભીમ એમને ટોન્ટ્સ મારી દેતો,
પણ એ અંદરથી તો ક્યારેય સુખી થયા જ નહોતા, કેમ કે આખો પરિવાર એમનો નાશ પામ્યો હતો, બધા દીકરાઓ નાશ પામ્યા હતા. એટલે પછી 15 વર્ષ પછી એમને લાગે છે કે ચલો હવે જઈએ. અને જ્યારે એ જાય છે ત્યારે એકચ્યુઅલી કુંતીની આપણે વાત કરતા હતા, તો કુંતીનું જે મહાત્મ્ય અગર આપણે કહીએ, કેમ કે કુંતી વિશે હંમેશા કર્ણના જન્મની જ વાત થાય, પણ કુંતીએ પોતાનું જીવન કેવી રીતે જીવ્યું એ વિશે બહુ જ ઓછી વાત થાય. પણ તમે આ પ્રસંગ કાઢ્યો છે એટલે હું એ વિશે વાત કરીશ. તો કુંતીને આપણે જાણીએ છીએ કે લગ્ન થયા એના થોડાક વર્ષો પછીથી કષ્ટ જ એમણે ભોગવ્યું છે કોઈક ને કોઈક રીતે. જંગલમાં રહ્યા, બચ્ચાઓ થયા, પછી પાંડુ ગુજરી ગયા, પછી પાછા આવ્યા હસ્તિનાપુર, પણ બચ્ચાઓ સાથે આવી રીતે જ ભેદભાવ ને એવું ચાલ્યા રાખે. લાક્ષાગૃહમાં પાછું મારવાનો પ્રયત્ન થયો, પાછા વનમાં ગયા, થોડોક ટાઈમ ઇન્દ્રપ્રસ્થમાં શાંતિ રહી, પાછું દ્યુત પીડા થઈ, પાછા બચ્ચાઓ વયા ગયા. આટલું મોટું યુદ્ધ થઈ ગયું અને કઠિનાઈઓ એમના જીવનમાં આવતી જ રહી છે. એમણે પોતાનું ચરિત્ર પકડી રાખ્યું છે, પણ કઠિનાઈઓ આવી છે. પણ છેવટે જ્યારે જ્યારે ધૃતરાષ્ટ્ર જવાની વાત કરે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે ઠીક છે તમે જાઓ છો તો જાઓ. એટલે બધા જાય છે એમને ટાટા બાય બાય કહેવા. તો પછી જતા જતા એ લોકો જોયે છે કે કુંતી પણ ગાંધારીનો હાથ પકડીને ચાલ્યા જાય છે. તો યુધિષ્ઠિર કહે છે અરે માં તમે ક્યાં જાઓ છો? તમને થોડી જવાની વાત થઈ છે, તમારે તો અહીંયા રહેવાનું છે. તો કુંતી કહે છે ના ના, મારા સાસ સસરા જેવા છે, જેઠ જેઠાણી છે, સાસ સસરા જેવા છે, મારે તો એમની સાથે જવું પડે. ભીમના આંખોમાં આંસુ આવી જાય છે. કહે છે અરે માં, તમને અગર અમારી સાથે રહેવું જ નથી તો તમે અમને લડવા માટે શા માટે કીધું? જે સંદેશ એમણે મોકલાવ્યો હતો કૃષ્ણ સાથે કે શાંતિથી નથી રહેવાનું, તમારે તમારા હક માટે, ધર્મ માટે લડવાનું છે, કે તમે અમને કીધું લડવા, તમે અમને કીધું કે અમારે અમારા ધર્મને ભૂલવું ના જોઈએ. હવે જ્યારે અમે જીતી ગયા છીએ ત્યારે આટલા વર્ષે તમારા જીવનમાં કઈ સુખ શાંતિ આવી છે અને તમે અમને છોડીને જઈ રહ્યા છો. અગર તમારે જવું જ તો અમને લડવા માટે શા માટે તમે કીધું? ત્યારે કુંતી કહે છે મેં તમને લડવા માટે મારા સુખ સુવિધાઓ માટે નથી કીધું. મારે જેટલું ભોગવવાનું હતું એટલું મેં તમારા પિતાજી સાથે ભોગવી લીધું. મેં તમને એટલા માટે કીધું કેમ કે પાંડુના પુત્રો કોઈકની સામે હાથ ફેલાવે એ મને મંજૂર નહોતું. પાંડુના પુત્રો ધર્મથી વિખુટા થાય એ મને મંજૂર નહોતું. એટલા માટે યુદ્ધ થવું જોઈતું હતું અને એટલા માટે યુદ્ધ થયું છે. મેં મારી સુખ સુવિધાઓ માટે નથી કીધું. તમે તમારું કાર્ય કર્યું, પણ મારું કર્તવ્ય શું છે? મારું કર્તવ્ય છે કે હવે જેટલું પણ હું જીવું મારે મારા સાસુ સસરાની સેવા કરવાની છે. એ મારું કર્તવ્ય છે. હું મારું કર્તવ્ય ના ભૂલી શકું. એટલે આજે તો હું જઈશ. અને છેવટે આશીર્વાદ આપતા જાય છે યુધિષ્ઠિરને, ધર્મે તે ધીયતામ બુદ્ધિ મનસ્તે મહદસ્તુ છે, કે તારી બુદ્ધિ છે એ હંમેશા ધર્મમાં રહે, પણ તારું જે હૃદય, તારું મન છે ને એ ક્યારે સંકુચિત ન થાય, એ હંમેશા વિરાટ રહે. એવી રીતે તું રે અને એવી રીતે તું રાજ ને પછી જાય છે. એક એકદમ કોન્ટ્રોવર્સિયલ, ઓછો જાણીતો પણ મૂંઝવે એવો છે પ્રસંગ. એના વિશે મારે તમને પૂછવું છે કે ઓરિજિનલ મહાભારતમાં શું છે કે ધૃતરાષ્ટ્ર, વિદુર પણ એમની સાથે જાય છે. પછી યુધિષ્ઠિર એકવાર વનમાં મળવા જાય છે અને ધૃતરાષ્ટ્ર, વિદુર એમને ભેટે છે અને એઝ ઇફ એમનો દીકરો હોય એ રીતે આખી ટ્રીટમેન્ટ આપે છે. અને એ પેલા ઘણો સમય સુધી વિદુરના ત્યાં કુંતી રહ્યા છે. તો કેટલાક એવું ઇન્ટરપ્રિટેશન કર્યું છે કે ધર્મરાજ એ વિદુરના પુત્ર હતા. તો આના વિશે તમારું શું કહેવું છે? તો જે તમે કીધું એ પ્રસંગ મહાભારતમાં કેવી રીતે આવ્યો છે એ હું ક્લેરિફાય કરું. કુંતી જ્યારે વિદુર સાથે રહ્યા એ સમય હતો જ્યારે પાંચો પાંડવનું જન્મ થઈ ચૂક્યું છે, લોકો વનવાસ ગયા છે. એ સમયે કુંતીએ વિદુર સાથે સમય સ્પેન્ડ કર્યો છે. એની પહેલા નહીં, એટલીસ્ટ આપણને જેટલી ખબર છે. પછી આ જે પ્રસંગ છે જ્યારે ધૃતરાષ્ટ્ર, કુંતી, ગાંધારી અને વિદુર બી એમની સાથે ગયા છે, ત્યારે જંગલમાં જાય છે ત્યારે 2-3 વર્ષો પછી પાંડવો આવે છે મળવા. ત્યારે પાંડવો મળવા આવે છે ત્યારે આશ્રમમાં વિદુર નથી. તો પૂછે છે ક્યાં છે વિદુર? તો એમને કહેવામાં આવે છે કે વિદુર જે છે એમણે એકદમ કઠિન તપસ્યા હાથ ધરી છે, જેમાં એ ખાતા પણ નથી, કપડાએ નથી પહેરતા, દિગંબર છે, ખાતા પણ નથી, હવા પીને રહે છે અને મોઢામાં પથ્થર રાખે છે, એમ કે ખાવું નથી કરતું. અને ક્યારેક આવે છે આશ્રમ. તો એ લોકો જયારે વાત કરતા હોય છે ત્યારે યુધિષ્ઠિરની દૃષ્ટિ પડે છે
એ સાવ આમ કપડા વગરના દિગંબર અવસ્થામાં આમ સાવ હાડપિંજર જેવા થઈ ગયા છે, આમ વાળ લાંબા છે, અને ઓળખે છે કે આ વિદુર છે. પણ વિદુર પાસે આવ્યા છે આશ્રમની, જોવે છે કે આ તો બધું રાજ્યથી લોકો બધા આવ્યા છે, એટલે એ ભાગી જાય છે. તો જેવા એ ભાગવા માંડે છે, યુધિષ્ઠિર એમની પાછળ ભાગે છે, આગળ બધું પાછળ યુધિષ્ઠિર જંગલમાં અંદર વયા જાય છે, અને એક ઝાડની પાસે જઈને વિદુર એકદમ ઊભા રહી જાય છે, એના સ્કંધને આમ ટેકો આપીને ઊભા રહી જાય છે, અને એક ટક યુધિષ્ઠિર સામે જોઈએ છે. યુધિષ્ઠિર પોતાના સ્થાન પર એકદમ જડ થઈ જાય છે, એ પાસે નથી આવી શકતો, એ ડિસ્ટન્સ છે, વિદુર છે, યુધિષ્ઠિર છે, અને એક ટક વિદુર યુધિષ્ઠિરને જોઈ રહ્યા છે. કઈક ક્ષણોમાં એમનું શરીર ઢળી પડે છે, અને યુધિષ્ઠિરને એવું લાગે છે કે એમના અંદર શક્તિનો સંચાર થયો. તો એવું આનો ઘણા અર્થઘટન કરે છે કે એમની જે શક્તિ, એમનું જે તેજ હતું વિદુરનું, એ વિદુરે યુધિષ્ઠિરમાં આપી દીધું. પણ શરૂઆતમાં એક વાત કહેવાય છે, યુધિષ્ઠિર જે છે એ ધર્મરાજના પુત્ર છે, બરાબર, અને ધર્મરાજ કહેવાય છે, પણ ધર્મરાજના પુત્ર છે. વિદુર માટે કહેવાય છે કે વિદુર સ્વયં ધર્મના અવતાર છે. કેમ કે એક શરૂઆતમાં એટલીસ્ટ ગીતા પ્રેસમાં છે કે બધા અંશ અવતરણ પર્વ જે છે, ઠીક છે, કે બધા કોઈકનું અંશ છે. વિદુર જે છે એ કહેવાય છે કે યમરાજના અંશ હતા, ધર્મરાજના અંશ હતા, અને એમને શ્રાપ મળેલો, ઋષિ માંડવ્ય એમનાથી શ્રાપ મળેલો, કેમ કે એમણે ખોટો નિર્ણય આપી દીધો હતો અને એમને પનિશ કરી દીધા. એને કીધું કે તમે શૂદ્ર તરીકે જન્મ લેશો, ધરતી પર જન્મ લેશો, અને એવી રીતે વિદુરનો જન્મ થયો. એટલે વિદુર ધર્મના અવતાર હતા અને યુધિષ્ઠિર ધર્મના પુત્ર હતા. આપણને આટલું જ કહેવામાં આવ્યું છે, પણ પછી એનું તારણ અગર કોઈ કાઢે તો સાવ ખોટું પણ ના કહેવાય, ઇટ ઇઝ એન અઝમ્પશન. પણ ડાયરેક્ટલી મહાભારતમાં એવું લખ્યું છે, એવું નથી લખ્યું, આ પ્રકારનું કિસ્સો છે. કારણ કે આ બહુ જ ઓછો પ્રચલિત અને કોન્ટ્રોવર્સિયલ ઇસ્યુ છે, એટલે મેં એની વાત કરી. હવે આપણે આના પછીનું પાત્ર, આમાં યુધિષ્ઠિરની જ વાત કરી, તો યુધિષ્ઠિરની વાત આગળ વધારીએ. યુધિષ્ઠિર આમ બહુ નબળા લાગે કમ્પેરેટિવલી, અને મોટા ભાઈ તરીકે જે દ્રૌપદી છેલ્લે જતા કહે છે કે ભીમ આવતે જન્મે તું મોટો ભાઈ, એવું પ્રચલિત છે લોકોમાં. મહાભારતમાં છે કે નહીં ખબર નથી, મહાભારતમાં નહીં. તો યુધિષ્ઠિર એને મોટા ભાઈ તરીકે જે માન મળે છે એને લાયક ખરા? પહેલો પ્રશ્ન તો એ છે કે અગર એ લાયક ના હોય તો એમને માન મળત ખરા? કોઈને મળે છે એમને કેવી રીતે મળે? પણ એમને માન મળે છે. એટલું જ નહીં, વ્યાસજીએ એમને ધર્મરાજ કીધા છે. વૈશંપાયનજી કહે છે કે યુધિષ્ઠિર ધર્મમય મહાડ્રુમ છે, ધર્મનું વૃક્ષ યુધિષ્ઠિર છે, જેની સ્કંધ અર્જુન છે, જેની શાખાઓ ભીમ છે, ફળ મૂળ જે છે એ નકુલ સહદેવ છે, અને જેના મૂળ કૃષ્ણ સ્વયં છે. તો કાંઈક તો કારણ છે, આપણે નથી કહી રહ્યા, હું નથી કહી રહી, આ વ્યાસજીએ કીધું છે. લાયક ના હોય તો વ્યાસજી કે ખરા? પણ વાત તમારી એકદમ બરાબર છે કે હા, પ્રચલિત જે આપણે કથા છે, અથવા જે રીતે દુર્યોધનને યુધિષ્ઠિરને જે રીતે દેખાડવામાં આવ્યા છે, આપણને લાગે એ રીત છે. મહાભારત વાંચતા દરમિયાન પણ એવું લાગે છે, પણ એમાં ફરક એ છે કે યુધિષ્ઠિરને આપણને જોઈ લાગ્યા કેવા છે, એક્ટ નથી કરતા, ગુસ્સો નથી કરતા, કરવું જોઈએ ત્યારે. પણ એ ધર્મરાજ એટલા માટે છે કેમ કે જ એ એવી રીતે ઇમ્પલ્સિવલી કોઈ નિર્ણય નથી લેતા. આપણે એમની સાથે ફક્ત એક ઇન્સિડન્ટ જોઈએ છે, જે દ્યુત ક્રીડાનો. પણ એના પહેલા જુઓ, જ્યારે નાનપણમાં એ લોકો આવ્યા છે હસ્તિનાપુર, ત્યારે બધા જ જે હસ્તિનાપુરના લોકો છે, જે જનતા છે, એ યુધિષ્ઠિરને ખૂબ પ્રેમ કરે છે. શા માટે? કંઈક ગુણ હશે તો જ કરતા હશે. અચ્છા, એના પછી જ્યારે આટલું બધું એમની સાથે થઈ રહ્યું હતું, એ ધૈર્યથી રહેશે, કેમ કે ત્યારે એ લોકો વીક પોઝિશનમાં હતા ને, ધૃતરાષ્ટ્ર પર ડિપેન્ડન્ટ હતા. એટલે એ કહે છે કે ના,
અચ્છા, આ બચ્ચાઓને ધ્યાન રાખવામાં પણ કુંતીનો સહયોગ કરવા વાળા યુધિષ્ઠિર જ છે, રાઈટ? પછી જ્યારે લાક્ષાગ્રહ થયું, પાછા આવ્યા, ઇન્દ્રપ્રસ્થ મળ્યું, ત્યારે ઇન્દ્રપ્રસ્થ અગર એમનામાં ધર્મ કે શક્તિ ના હોય તો જેટલું સમૃદ્ધ રાજ્ય બન્યું એટલું બનત કે આ 4 ભાઈ હતા પણ રાજા તો યુધિષ્ઠિર જ હતા, રાઈટ? અચ્છા, એ થયું. પછી આપણે હમણાં દ્રૌપદીના પ્રસંગની વાત કરી. ભલે કોન્ટ્રોવર્શિયલ છે, પણ શું આપણને આનાથી યુધિષ્ઠિરના વિચાર પદ્ધતિનો ઝલક મળે છે ખરા? એમણે પોતાનો સ્વાર્થ ન જોયો કે આટલી આકર્ષક સ્ત્રી ફક્ત મારી બને. જ્યારે એમને અધિકાર હતો, એમણે એ સમયે પણ એ જોયું કે મારા ભાઈઓ અને અમે એક સાથે કેવી રીતે રહીએ, કેમ કે અમારી યુનિટી જ અમારી શક્તિ છે, રાઈટ? એમણે એવો નિર્ણય લીધો, અને ફક્ત નિર્ણય લીધો નહીં, બધાને કન્વિન્સ કર્યા. જે આટલો આમ રેબેલિયસ નહીં, આમ જોવા જઈએ તો એવો નિર્ણય છે, પણ એમની નિર્ણય લીધો. કોઈ વીક માણસ ના કરી શકે, કોઈ આમ જેનામાં કોઈ શક્તિ ના હોય એવો માણસ ના કરી શકે, એમને કર્યું. અચ્છા, એના પછી એમનું તમે નિર્ણય લેવાનું જોશો ને, તો જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂય યજ્ઞ એમને કરવો હતો, ઇન્દ્રપ્રસ્થ બની ગયું હતું, અને બધા કહેતા હતા કે તમારા ભાઈ આવા છે, આટલા શક્તિશાળી છે, તમે સ્વયં આટલા શક્તિશાળી છો, તમે આટલું સમૃદ્ધ રાજ્ય બનાવ્યું છે, હવે તમે રાજસૂય યજ્ઞ કરો. એ બધાને પૂછે છે, બધા આ પાડે છે, પણ એમને મનમાં કહે છે કે ના, મને હજી એક વાર મૂકી સેકન્ડ થર્ડ ઓપિનિયનની આવશ્યકતા છે. કૃષ્ણને પૂછે છે. કૃષ્ણ કહે છે, હા, તમારામાં સામર્થ્ય છે, પણ સાચું કહું તો તમે હમણાં કરી નહીં શકો, કેમ કે હમણાં તમારા રસ્તાનો સૌથી મોટો અવરોધ છે જરાસંઘ. જ્યાં સુધી જરાસંઘને નહીં હટાવો ત્યાં સુધી નહીં કરી શકો. હવે એક તો કૃષ્ણએ આવું સીધા એમને કીધું કે તમે નહીં કરી શકો, અને એમણે માન્યું, રાઈટ? એ દેખાડે છે કે આ મુલા ક્લોઝ માઇન્ડેડ નથી, અહંકારી નથી કે અરે મને કેવી રીતે કહી દીધું. આ જ વાત આપણે દુર્યોધનને કીધી હતું, માને જ નહીં, પણ એમણે માન્યું, અને પેલા એ નીતિથી એ લોકો મારી દીધું. એક પ્રસંગ આપણે ઓલરેડી વાત કરી, છેવટે જ્યારે એમણે ભીષ્મ પિતામહ બુદ્ધિ કે ના હું માંગ્યું આ પૂછું આ, એટલે જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે એક વાર એમ નહીં થયું કે અરે હું શા માટે કરી રહ્યો છું, અને યુદ્ધ જીતવા માટે યુદ્ધ લડ્યા છે. એટલે એ પ્રસંગ વાત આવે છે, એ સૌથી વીક ક્યારે લાગે છે? દ્યુત ક્રીડાનો પ્રસંગ. અને એમને એક આપણે એમનું ચિત્રણ કરી દીધું છે કે એમને ગેમ્બલિંગનો બહુ મોટો શોખ હતો. એવું નહોતું. જ્યારે વિદુર એમની પાસે આવે છે, સૌથી પહેલા તો જ્યારે રાજસૂય યજ્ઞમાં એમ થઈ ગયો છે અને શિશુપાલનો વધ થાય છે, ત્યારે વ્યાસજી પાસે કહે છે કે આનો અર્થ મારે શું કરવો, કે અમારો આટલો શુભ પ્રસંગ હતો એમાં આવું થઈ ગયું, તો આનો અર્થ શું કાઢવો મળે મારે? અને વ્યાસજી કહે છે કે આનાથી એવું લાગે છે કે આગળના નિમિત્ત ફ્યુચરના ખરાબ લાગે છે, પરિવારમાં કલહ થઈ શકે. તો મેં મનથી એવું વિચાર્યું છે કે હું મારા મોટાઓની વાત ક્યારે નહીં ટાળું, કેમ કે મારે કલહ નથી કરવું. તો જ્યારે પહેલી વખત વિદુર એમને બોલાવવા આવે છે કે આ દ્યુત ક્રીડા માટે તમને બોલાવ્યા છે, ત્યારે યુધિષ્ઠિર ના પાડે છે, જવાની ના નથી પાડતા, પણ કહે છે કે પણ કાકા તમે મને આવવાની વાત કહો છો, પણ દ્યુત પરિવારમાં ના રમવો જોઈએ, દ્યુતથી પરિવારમાં ક્લેશ થાય. વિદુર કહે છે તમારે નથી આવું તો તમે ના પાડો, હું જઈને કહીશ. પણ યુધિષ્ઠિર કયા, હવે આપણને હાઇન્ડસાઇટની ઇન્ફોર્મેશન છે, એ સમયે તો યુધિષ્ઠિરની ખબર નહોતી કે કેટલા હદ સુધી એના ભાઈઓ એના કઝિન્સ પડી શકે છે. તો એ જાય છે. એ જ્યારે જાય છે હસ્તિનાપુર, ત્યારે શકુની કહે છે કે અરે આવો આપણે દ્યુત ક્રીડા રમીએ, આમ કરી તેમ કરી. ત્યારે પણ કહે છે યુધિષ્ઠિર કે અરે બાબા આ કોઈ આપણે બહુ સારું કામ નથી કરી રહ્યા કે તમે આવી રીતે ડિંગમ ડિંગ કરી રહ્યા છો. તો શકુની કહે છે અચ્છા તો નથી રમવું તમારે, હવે શું કામ ના રમે? ત્યારે એવું હતું કે ક્ષત્રિયને તમે યુદ્ધ માટે અને દ્યુત માટે બોલાવો તો એને પાછળ ના હટાય, એ વાત હતી. અચ્છા, હવે જેમને કીધું કે આજે આપણને ખબર છે કે કૌરવે શું કર્યું, એ સમયે તમને નહોતી ખબર. એના પછી જ્યારે દુર્યોધન કહે છે કે ભાઈ મારા વતી મારા મામા પાસા ફેંકશે, ત્યારે પણ એ વિરોધ કરે છે. એમણે કર્યો કે જેને બોલાવ્યું હોય એને પાસા રમવાનું. તો શકુની કહે છે ઠીક છે, તો તમારે નથી રમવું, પાછું. કે છે હવે કેવી રીતે ના રમાય? અને આ બધું સભાની વચ્ચે ચાલ્યું છે, ત્યાં ધૃતરાષ્ટ્ર બેઠા છે, કોઈ કાંઈ નથી કહેતું. તો એ કહે છે ઠીક છે. અચ્છા, હવે ગેમ્બલિંગનું એવું છે, દ્યુતનું એવું છે કે તમે ક્યારે બંધ કરો તમને ખબર જ ના પડે, ત્યારે એ મન્યું જે કહીએ ને એ રાગ દિમાગમાં આવી જાય. કેમ કે એમણે ધીરે ધીરે કરીને જે રાજ્યનું રાજસૂય યજ્ઞ એમણે હમણાં કર્યું હતું,
બધું ખોઈ દીધું. જ્યારે માણસ એ પરિસ્થિતિમાં હોય ત્યારે એમ લાગે કે એક છેલ્લો દાવ રમી લો, ક્યાંય થઈ જશે. અને આ વાત જ્યારે પછી વનવાસમાં છે ત્યારે ભીમ એમને ટોન્ટ મારે છે કે તમે આવું કર્યું, તમે બંધ ન કર્યું. ત્યારે યુધિષ્ઠિર કહે છે ને કે તારી જે વાત છે, તારા જે શબ્દો છે મને લાગી રહ્યા છે, મને તૂટી રહ્યા છે, પણ હું સમજુ છું કે શા માટે કે છે મેં આ ખોટું કર્યું, પણ તું સમજ મન્યુ હરતી મનુષ્યસ્ય ધૈર્યમ. જે મન્યુ આચાર્ય તમે આવા રાગમાં આવી જાઓ ત્યારે શું બરાબર છે શું ખોટું એ તમે ધ્યાન ન રહે. અને મારાથી આવું થઈ ગયું, તમે લોકોએ કેમ ના રોક્યું? ઠીક છે, બીજી વારે જયારે બોલાવ્યું ત્યારે મને જે બરાબર લાગ્યું, કેમ કે આમ જોવા જઈએ તો જયારે બીજી વાર બોલાવે એમને ત્યારે ઘણા લોકોને થાય પાછા કેમ રમ્યા. મારો પ્રશ્ન એ છે કે તમે વાઘના મોઢામાં છો ને, યુધિષ્ઠિરને અગર તમને જવા દેવા હોત તો એને પહેલા જ જવા દીધા હોત, પણ યુધિષ્ઠિર તમને જવા દેવા નહોતો માંગતો તો તમે કે ના તો એ જવા દે. સ્કોપ જ નહોતો, તમારી પાસે કોઈ ઓપ્શન જ વિકલ્પ જ નહોતો ના રમવા સિવાયનો, રાઈટ? કેમ કે તમારી સેના એમની પાસે હતી, તમે અહીંયા ફ્રેન્ડ પોતાનું ઘર સમજીને આવ્યા હતા, તમે 5 જ લોકો ત્યાં છો, આખી સેના એની છે, બધા મિત્રો એના છે. તમે એક દિવસ પહેલા જોઈ લીધું કે દ્યુત ક્રીડામાં આવું થઈ રહ્યું છે, કોઈ તમારી માટે ઊભું નથી, તો તમે કયા મોઢે ના પાડો છો જ્યારે તમે ફસાઈ જ ગયા છો પૂરી તરીકે? તો એ સમય તેની પાસે વિકલ્પ નહોતો. પણ જ્યારે પછી વનવાસમાં જાય છે ત્યારે આપણને લાગે કે કેમ કે ભીમ ઘણી વાર કહે છે અરે શું ભાઈ તું 13 વર્ષની વાત કરે છે, ઘણી પરિસ્થિતિઓમાં 13 દિવસ 13 વર્ષની બરાબર હોય, 13 મહિના 13 વર્ષની બરાબર હોય, આપણે યુદ્ધ કરવું જોઈએ, આપણે ક્ષત્રિય છે, એવી બધી વાતો જ્યારે કરે છે ભીમ, ત્યારે પાછું એમને યુધિષ્ઠિર સમજાવે છે કે આપણે જ્યારે યુદ્ધ કરીએ ને ભીમ, ત્યારે યુદ્ધ જીતવા માટે કરવાનું, અને જીતવા માટે આપણે યોજના બનાવવી પડે, તૈયારી કરવી પડે. આપણી પાસે હમણાં કાંઈ છે કે આપણે યુદ્ધ કરીએ? યુધિષ્ઠિર કહે છે એક વાત યાદ રાખ, જ્યારે પણ યુદ્ધ થશે ને ત્યારે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, આ બધા જે આપણી માટે એમને સારો ભાવ છે, પણ એ બધા યુધિષ્ઠિર સાથે ઉભા રહેશે. હમણાં દુર્યોધન સાથે ઉભા રહેશે. આપણે હમણાં રાજસૂય યજ્ઞ, અચ્છા રાજસૂય યજ્ઞમાં કેવું હોય કે અમુક લોકો તમને તમારું સંપ્રભુતા આપી દે, અમુક લોકો તમે યુદ્ધ કરીને હરાવ્યા છે, હવે એ લોકોને જ્યારે અવસર આવશે ત્યારે તો દુર્યોધન સાથે જશે કે આપણી સાથે આવશે? ઈર્ષાવીની વાત છે, રાઈટ? તમે લોકોને હરાવ્યા છે તો એ કે છે એ બધા જે છે એ દુર્યોધન સાથે જવાના છે. આપણી પાસે એવી શક્તિ છે કે આપણે જીતી શકાય એવું યુદ્ધ કરીએ? નથી. તો સૌથી પહેલા તો આપણે એ કરવાનું છે કે 13 વર્ષમાં જે આ અર્જુનને પછી 5 વર્ષ અસ્ત્રો લાવવા માટે યુધિષ્ઠિર કે છે, એમને વ્યાસજી આઈડિયા આપે છે, પછી યુધિષ્ઠિર કે છે કે ના તું જા અને અસ્ત્રો લાવ, કેમ કે યુદ્ધ તો થવાનું છે, ખબર તો હતી, રાઈટ? ભલે સંધિ વાર્તા કરી પણ યુદ્ધ તો થવાનું છે, તો તૈયારી હોવી જોઈએ. યુધિષ્ઠિરનું જે ધર્મરાજનું કેરેક્ટર છે એ એટલા માટે છે કેમ કે યુધિષ્ઠિર કોઈ પણ પરિસ્થિતિમાં દ્યુત ક્રીડામાં જે પરિસ્થિતિમાં ફસાઈ ગયા એ તો થયું જ, અને એનાથી આપણે શીખવાનું છે કે ધર્મરાજ પણ ફસાય, પણ એના અલાવા યુધિષ્ઠિરથી શીખવાનું એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એમણે ઇમ્પલ્સથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એને કરી નાખો એવું નથી કર્યું. બધા જ નિર્ણયો સમજી વિચારીને પરિસ્થિતિઓનું આકલન કરીને લીધા છે, ઇન્ક્લુડિંગ જે રેબેલિયસ કે એક સ્ત્રીનો 5 પતિ, એ નિર્ણય પણ એમણે લીધો છે. અચ્છા, તો યુદ્ધ દરમિયાન યુધિષ્ઠિર અને અર્જુન વચ્ચે હા એ બહુ ઓછું જાણીતું છે, પણ એ બહુ જ રસપ્રદ છે. તો એના વિશે તમારું શું? અર્જુનને જ્યારે ગીતા સંભળાવવામાં આવી છે એના પછી યુદ્ધ કરવા તો માંડ્યું છે, પણ ઘણા ટાઈમ સુધી જ્યારે દ્રોણાચાર્ય કે ભીષ્મની વાત આવે ત્યારે એનું ડગું મગું તો ચાલતું જ રહેતું. અને જેમ કૃષ્ણએ જોયું, યુધિષ્ઠિરે પણ બધું જોયું, એટલે મનમાં તો હતું. તો આ જે પ્રસંગની તમે વાત કરો છો એ 17મે દિવસે થાય છે, અને ત્યાં સુધી ઘણા બધા સેનાપતિ કૌરવોના તો મરી ગયા છે, એમનું વધ થઈ ગયું છે. 17મે દિવસે કર્ણ જે છે એ સેનાપતિ છે, અને એના એક રાત પહેલા કર્ણે ઘટોત્કચને
માર્યો હતો, જે ઇન્દ્રાસ્ત્ર જે છે એ એના પર ચલાવી દીધું. હવે કર્ણે ભલે આટલી ડિંગમડિંગ કરી હોય કે તું બસ જોજે હું આવીને બધાને ખતમ કરી નાખીશ, તું બસ એક દિવસ જોજે હું બધાને હરાવી નાખીશ, એવું કઈ થયું નથી. હવે 17મો દિવસ છે, 11મે દિવસથી કર્ણ યુદ્ધભૂમિ પર છે, 7 દિવસથી એને એવું કાંઈ પરાક્રમ નથી કર્યું. છેવટે ઓલા ઘટોત્કચને માર્યા એના સિવાય. એ આટલા મોટા મોટા યોદ્ધાઓના હોવા છતાં અર્જુને જયદ્રથને માર્યો, જ્યારે કે એ દિવસે કૌરવોએ ફક્ત જયદ્રથને બચાવવાનો હતો, બીજું કાંઈ નહોતું કરવાનું, તે છતાં એને માર્યો. તો એના પછી દુર્યોધન પણ ખૂબ ઉદાસ હતો. એને સમજાઈ ગયું હતું કે કર્ણના વસ્તુ નથી આ લોકોને અર્જુનને રોકાવો, એ કર્ણના વસ્તુ નથી, એટલે ઉદાસ છે. તો કર્ણ કે છે ના તો ચિંતા નહીં કરતું, કાલે જોજે હું કેવી રીતે લડીશ. એટલે 17મો દિવસ થાય છે અને 17મે દિવસે જે આપણને છે કે ભીમને છોડીને યુધિષ્ઠિર નકુલ સહદેવને હરાવે છે. હરાવે એટલે શું થાય કે તમે એને પીછે હટ કરવા લાગો. તો યુધિષ્ઠિરને બહુ જ લાગ્યું છે, જે બાણ માર્યા અને બહુ લાગ્યું છે, એટલે યુધિષ્ઠિરના સારથી એમને પાછળ લીધું. તો શરીરમાં લાગ્યું છે, મન અહંકાર હર્ટ થયો છે કે ઓલા આના કર્ણથી મારે પીછે હટ કરવી પડ્યું, એટલે ત્યાં એમના શિબિરમાં બેઠા છે. જ્યારે રાજાને જોતા નથી આ લોકો યુદ્ધભૂમિ પર, તો રાજા હારી જાય તો યુદ્ધ ખતમ. એટલે ભીમ અને અર્જુન કહે છે કે આપણે ક્યાં ગયા ભાઈ, આપણે જોઈએ. તો ભીમ કહે છે હું સંભાળું છું, યુદ્ધ સંભાળું છું, તું જઈને જોયા આવ કે બધું બરાબર છે. એટલે કૃષ્ણ અને અર્જુન જાય છે. તો જ્યારે અર્જુનને આવતા જોયે છે યુધિષ્ઠિર, ત્યારે એમને લાગે છે કે આ તો સારા સમાચાર આપવા આવ્યું છે, કર્ણને મારીને જ આવ્યો છે, એટલે મને કેવા આવ્યું છે, યુદ્ધ છોડીને વચ્ચેથી કોણ આવે. તો અર્જુન આવે છે અને યુધિષ્ઠિર કહે છે અચ્છા વાહ વાહ તે મારી દીધું કર્ણને, હું બહુ ખુશ થઈ ગયો, ખૂબ સરસ ખૂબ સરસ. અર્જુન કહે છે નાના ભાઈ હજી નથી માર્યો, અમે તો ચિંતા થતી હતી તમે ઠીક છો કે નહીં, એટલે જોવા આવ્યો છું, હવે હું જઈને એની સાથે યુદ્ધ કરીશ, હજી તમે યુદ્ધ જ નથી. જ્યારે આ વાત અર્જુને કીધી ત્યારે અસ્વાભાવિકપણે, કેમ કે આ એમનો નેચરલ સ્વભાવ એવો આમ છે નહીં યુધિષ્ઠિર, પણ એકદમ ગુસ્સે થઈ ગયો અને કહે છે મને ખબર છે, મેં તને પહેલા જોયું છે કે તું તારું ડગુમગુ થતો હતો, જેવી રીતે યુદ્ધ કરવો જોઈએ તું કર્યું નથી, અને તું કર્ણ સાથે લડવા જ નથી માંગતો, નહીં તો અત્યાર સુધી તે કર્ણને ન મારી દીધો. અભિમન્યુની મૃત્યુ કોના લીધે થઈ? જયદ્રથ તો એક હતો, પણ આજે મોટા મોટા લોકો છે એને તે ના માર્યા, જેના લીધે જે લોકોએ અભિમન્યુને આવું કર્યું. ઘટોત્કચની મૃત્યુ થઈ ગઈ, પણ તે હજી કર્ણને નથી માર્યો. તું એનાથી ડરે છે, મને ખબર છે, આ તારું ગાંડીવ છે ને, એના કરતા તું કૃષ્ણને આપી દે, કૃષ્ણ લડશે. તારા કરતા તો મારા ઘટોત્કચ અને અભિમન્યુ જીવતા હોત તો મારા વધારે કામ આવે. એવું થઈને એકદમ ગુસ્સે થઈ જાય. જ્યારે યુધિષ્ઠિર ગુસ્સે થઈ જાય છે ત્યારે આ પણ આમ ફૂરફૂર થઈ રહ્યો છે અર્જુન, અને પોતાની તલવાર કાઢે છે. તલવાર કાઢતો જોવે છે ત્યારે કૃષ્ણ કહે છે અરે ભાઈ શું થયું, આ શું કરવા બેઠો છે? તો અર્જુન કહે છે કૃષ્ણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જે એવું કહેશે કે તું તારું ગાંડીવ મૂકી દે અથવા કોઈને આપી દે, એને હું સરથી તન જુદા કરી નાખીશ. મેં એવી પ્રતિજ્ઞા લીધી. હવે કીધું મારા ભાઈએ છે એટલે કરવું તો મારે પડશે. આ જ ધર્મ છે, ક્ષત્રિયોનો શબ્દ છે, પ્રતિજ્ઞા છે, સત્ય છે. કૃષ્ણ કહે છે એલિયા સત્ય શું છે, ધર્મ શું છે, તને કઈ સંબંધ છે? મને લાગતું નથી તને કઈ ખબર હોય તો આવી વાતો કરે છે. તને અગર સત્ય અને ધર્મની સમજ હોય તું આવી રીતે ન વાત કર. કૃષ્ણ કહે છે કે આ માણસ જે અહીંયા ઊભો છે એ શું તારો શત્રુ છે? એ શું તારી સાથે અહીંયા લડવા આવ્યો છે? એને જીવનમાં ક્યારે તારું કંઈ ખરાબ કર્યું છે? તો જે માણસે આવું ક્યારેય કર્યું જ નથી એવા માણસને પર તું હિંસા કરવા બેઠો છે, અને તને લાગે છે તારું વચન છે ને સત્ય છે ને પ્રતિજ્ઞા છે ને બધું કરે છે, તને ધર્મની ક્યાં સમજ છે? પછી એને સમજાવે છે, એક આખી બીજી વાર્તા આવે છે જેમાં એ કહે છે કે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે યદ ભૂત હિતામ તત્ સત્યમ, જે બધાના ભલા માટેનો એ જ ધર્મ હોઈ શકે. અગર એ ધર્મમાં તમારે પોતાના ભાઈને મારી નાખવો પડે કોઈ કારણ વગર, કોઈ લિટરલી એને કહે છે કૃષ્ણ અર્જુનને કે પેલા બાલેની કોઈ બચ્ચાની જેમ મૂર્ખતાવશ તે કોઈ પ્રતિજ્ઞા લઈ લીધી અને એ પ્રતિજ્ઞાને પૂરી કરવા હવે આવા ગાંઠપણ કરવા બેઠો છે. તને શું ધર્મની ખબર છે? અને પછી આખી વાર્તા કહે છે કે એમાં તો હજી લાંબુ થઈ જશે, પણ આ પ્રસંગ છે. છેવટે પછી અર્જુન સમજી જાય છે અને યુધિષ્ઠિરની માફી માંગે છે અને યુધિષ્ઠિર પણ શાંત થાય છે, પછી જઈને કર્ણને મારી દે. અચ્છા, એટલે આપણે યુધિષ્ઠિરની વાત કરતા હતા તો
તો આ એક સવાલ આવ્યો છે, રાજેશભાઈ ચાવડાનો પ્રશ્ન છે કે રાજા યોગ્યતા અનુસાર હોવા જોઈએ કે વારસદાર? રાજા યોગ્યતા અનુસાર જ હોવા જોઈએ, પણ આમાં બે વસ્તુઓ છે કે આપણા સમાજમાં અમુક અમુક પરિવારોમાં એવી પરંપરા રહી છે કે જે સૌથી મોટો દીકરો છે, જ્યાં સુધી એ યોગ્ય હોય ત્યાં સુધી એને જ વારસદાર, જ્યાં સુધી એ યોગ્ય હોય, ઠીક છે. પણ હર સમય એવું થયું નથી. જેમ કે અગર આપણે ભીષ્મના પિતા શાંતનુનો જ એક્ઝામ્પલ લઈએ, શાંતનુ સૌથી મોટા નથી, શાંતનુ બીજા નંબરના છે, પણ એમના જે મોટા ભાઈ છે એમની તબિયત કે સારી ન રહેતી, એટલે પછી એમણે છોડી દીધું ને વયા ગયા. એનાથી બી સરસ એક્ઝામ્પલ તો આમનો છે, ભરતનો, હે ને. એમને એમના જે 9 દીકરાઓ હતા એ કોઈથી ખુશ નહોતા, એટલે એમણે બધાને ત્યાગી દીધું અને બીજા એક દીકરાને પછી એમણે દત્તક લીધો એવું કહેવાય છે ને એને બનાવ્યો. એટલે યોગ્યતા તો રહી જ છે. બીજો એક એક્ઝામ્પલ રામાયણનું જ આપણે લેવા જઈએ તો સગર નામક એક રાજા હતો, જેને અસમંજ કરીને એક દીકરો હતો, અને એ અસમંજન એકદમ ક્રૂર હતો. તો રાજા એવું ના કીધું કે આ મારું વારસદાર, એને નિષ્કાસિત કરી નાખ્યો, બધા વિશેષ અધિકાર એને લઈ લીધું, અને પછી એનો જે દીકરો હતો અંશુમન એને રાજા બનાવ્યો. એટલે યોગ્યતા તો પરંપરા અનુસાર મોટો દીકરાને મળે, પણ અગર મોટા દીકરામાં યોગ્યતા ના હોય તો એને ના મળે. ધૃતરાષ્ટ્ર જે છે એ આંધળા હતા, અને ત્યારના સમયમાં આવી રીતે કોઈ ફિઝિકલ શારીરિક ખોટ હોય, માનસિક ખોટ હોય તો એ રાજા બનવા માટે યોગ્ય ના કહેવાય. એટલે અગર કોઈ એવું કહે કે ધૃતરાષ્ટ્ર સાથે અન્યાય થયો છે, એવું નથી. સત્યવતી, ભીષ્મ એ બધાએ મળીને લડવા દીધું કે આ આંધળો છે તો આને ના રાજા બને, કેમ કે એ સમયે તો રાજાએ યુદ્ધ પર લડવાનું હતું, ઘણા બધા એવા કાર્યો કરવાનું, એટલે એ કંઈ ના કરી શકે. એટલે યોગ્યતા તો મેટર કરે જ છે, પરંપરા હોય ત્યાં પણ. અચ્છા, બીજું એક યુધિષ્ઠિરનો આપણે બ્લન્ડર જ કહેવાય, દુર્યોધન સાથેના યુદ્ધ વખતે એ કહે છે કે અમારામાંથી કોઈને પણ તું પસંદ કર, તો એ એમણે વિચાર્યું નહીં. એ તો બ્લન્ડર કહેવાય, એટલા માટે એમણે ફટકો બી આપ્યો છે કૃષ્ણ, રાઈટ? એમને કૃષ્ણ ફટકો આપે છે કે તમે શું કર્યું, અને બીજા કોઈને કહી દીધું હોત તો શું થાય. પણ વાત એવી છે કે યુધિષ્ઠિર દુર્યોધનના સ્વભાવને પણ ઓળખે છે, હે ને. આ બધું એક્ઝેક્ટલી દુર્યોધનનો અહંકાર છે, એને ખબર હતી બીજા કોઈને લેશે જ નહીં, પણ તે છતાંય એ ઓવર કોન્ફિડન્સ જ કહેવાય યુધિષ્ઠિર. અને જ્યાં જ્યાં આવું થયું છે, ભલે એ અર્જુને કર્યું હોય કે યુધિષ્ઠિરે કર્યું હોય કે ભીમે કર્યું હોય, કૃષ્ણએ ફટકાર પણ આપ્યો છે. પણ વાત એ છે કે આ ભાઈઓએ એ ફટકારને શીખ તરીકે આત્મસાત કરી. કૃષ્ણએ તો બીજાઓને પણ સલાહ આપી, કૃષ્ણને છોડીને ભીષ્મ, દ્રોણાચાર્ય એ લોકોએ બી કૌરવોને સલાહ આપી. એ લોકો શું કર્યું? વાત પર ઝઘડવા બેસી જાય, હે ને. એટલે સારો માણસ કોણ છે? ઘણીવાર માણસ જ છે, માણસથી ભૂલ થઈ શકે ખરા, પણ શું ફીડબેક લઈને એના પર કામ કરી શકે એટલું વિવેક અને એટલું વિનય એમનામાં છે. તો એ પાંચે પાંડવમાં એ એમનો ગુણ છે. ઓફકોર્સ ભૂલ તો થાય, પણ એ ભૂલને રેક્ટિફાય કરો, એને એક્સેપ્ટ કરો, એટલું એ મન પણ એમનું મોટું છે. હજુ એક ક્વેશ્ચન યુધિષ્ઠિર વિશે, કે યુધિષ્ઠિરે કુંતાને શાપ આપ્યો, આ ઓરિજિનલ મહાભારતમાં છે, ગીતા પ્રેસમાં છે, ગીતા પ્રેસમાં આવે છે. કર્ણના ખબર પડે છે કે કર્ણ મારો મોટો ભાઈ હતો શ્રાદ્ધ કરતી વખતે, અને ત્યારે એ કુંતાને શાપ આપે છે. તો એ પ્રસંગ વિશે શું કહેવું છે? તો જ્યારે બધાનું મૃત્યુ થઈ ગયું છે અને જલદાન ને એ બધી પ્રક્રિયા ચાલુ છે, કૌરવોને બધાને પણ પાંડવોએ ખૂબ આદર સત્કારથી જલદાનને શ્રાદ્ધ કર્યું છે. ત્યારે કુંતી આવે છે, કુંતી કહે છે કે તમારો જે સૌથી મોટો ભાઈ હતો એનું પણ તમે આદરપૂર્વક શ્રાદ્ધ અને જલદાન આપવાનું તમે ભૂલતા નહીં. તો એ લોકો લાગે કે કોની વાત કરે છે? તો કુંતી કહે છે કે આજે કર્ણ છે એ તમારો મોટો ભાઈ હતો, તો સૌથી વધારે ઝટકો. અચ્છા, આમાં કેવું છે કે ત્યાં સુધી યુધિષ્ઠિરે પોતાના બધા બચ્ચાઓને ખોઈ દીધા છે, ઠીક છે, સામેવાળો પરિવાર તો વિનાશ તો થઈ ગયું છે, પણ પાંડવોના પણ જે ઉપપાંડવો બધા હતા, દ્રૌપદીના બચ્ચાઓ, ઉલુપીના કે હિડિંબાના, બધા ગુજરી ગયા છે. એટલે કોઈ પાંડવોનું હજી સુધી પરીક્ષિતનો જન્મ નથી થયો, પણ હજી કોઈ છે નહીં, એટલે એ દુઃખ પણ છે. પછી છેવટે ખબર પડે છે કે અરે આ તો અમારો ભાઈ હતું. તો એ કહે છે કે અરે પણ તમે અમને કીધું હોત કે કર્ણ અમારો ભાઈ છે
તો અમે રાજ્ય એમને જ આપી દે, તમે લડત જ નહીં. તો કુંતી કહે છે પણ તમને નથી ખબર, કર્ણને ખબર હતી કે તમારો ભાઈ છે. મેં એને કીધેલું, એના પિતાએ એને કીધેલું. આ વાત જાણતા પણ કર્ણે તમારા માટે જે એના મનમાં દ્વેષ હતો એ છોડ્યો જ નહીં. એટલે પછી મેં એને છોડ્યું. તો પણ યુધિષ્ઠિર ગુસ્સે તો થાય જ છે, ગુસ્સે થાય છે ને કે છે કે સ્ત્રીઓના That is પેટમાં against his nature. દેટ ઇઝ એકચ્યુઅલી જે યુદ્ધ પછી જે થયું છે ને છેવટે, એ તો તમે જુઓ જ્યારે શાંતિ પર્વ આખું છે ત્યારે પણ આટલું યુદ્ધ થયા પછી યુધિષ્ઠિર એવું છે કે ના ના અમારે લડવું, અમારે રાજ્ય જોઈતું જ નથી. કેમ કે જે વિષાદ યોગમાં અર્જુન યુદ્ધની પહેલા છે એ જ વિષાદ યોગમાં યુધિષ્ઠિર યુદ્ધ પછી છે કે આટલું બધું વિનાશ થઈ ગયું. અને વિનાશ એટલે તમે વિચાર કરો, જ્યારે ઓલો છેવટે દુર્યોધન જ્યારે મરી રહ્યો છે ત્યારે યુધિષ્ઠિરને કહે છે કે હું તો જઈશ મારા મિત્રો સાથે, ભલે મરી ગયા અમે પણ સ્વર્ગમાં કે જ્યાં પણ, તું તો આ વિધવાઓના રાજ્યો પર, વિધવાઓના વચ્ચે તું રાજ કર્યું. તો જ્યારે તમે પાછા રાજ્યમાં જાઓ છો, અચ્છા, અને ફક્ત તમારા રાજ્યના લોકો ગુજરી ગયા છે એવું નથી, આખા ભારતભરમાં આખું જે સેકન્ડ જનરેશન, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન બધું ખતમ થઈ ગયું છે. તો એ જે ગિલ્ટ જે છે એમને એ ખૂબ જ સ્ટ્રોંગ છે, જે ત્યાર પછી જે યુદ્ધ પછી થયું છે. તો એ તો એના પછી પણ એ થોડોક ટાઈમ રે પણ છે જ્યાં સુધી પાછું વ્યાસજી અને કૃષ્ણ એમને ફટકારતા નથી. ઓફકોર્સ પછી શાંતિ પર્વ આવે છે, કેમ કે વ્યાસ અને કૃષ્ણ કહે છે કે તમે તમારા જે મનમાં જે ગડબડ છે એમને સમજી રહ્યા છે, પણ રાજધર્મની શીખ તમે ભીષ્મ પાસેથી લ્યો, કેમ કે એ ધર્મવિદ છે. કૌરવોના આમ જે ચમકતા સિતારા છે ભીષ્મ, જ્યારે ગયા જશે તો એમની સાથે આ બધું હોય છે, તો તમે એમની પાસેથી શીખો એમના અનુભવથી. અને એના પછી કહે છે કે તમે આજે વિષાદમાં તમે છો, તમને લાગે છે કે પ્રાયશ્ચિત એટલે ભાગી જવાથી થાય છે, એનાથી નથી થતું. પ્રાયશ્ચિત શેનાથી થાય છે? આ રાજ્ય પર પોતાનું જે શાસન કરીને ધર્મ રાજ્ય સ્થાપિત કરીને, ફક્ત તમારું નહીં, જે આજુબાજુના રાજ્યો છે એ લોકોને પણ તમારે સહાયતા આપવાની છે, એ તમારો ખરો પ્રાયશ્ચિત છે. પછી છેવટે પાછા એ પોતાના બોધમાં આવે છે, પણ એ થોડોક ટાઈમ છે એમનું થઈ ગયું છે. અને કોઈ પણ મનુષ્યનું થાય જેમાં મનુષ્યતા છે, માનવીય ભાવનાઓ છે, એનામાં તો આ થાય. હવે એક બીજું મહત્વનું પાત્ર જોઈએ આપણે, દુર્યોધન. જી. દુર્યોધનનું મૂળ નામ સુર્યોધન છે અને એક સાઉથના નવલકથાકારે આખી નવલકથા લખી છે જેમાં દુર્યોધનને હીરો બનાવે છે. અને સાઉથમાં એક ગામ છે, ત્યાં મેળો ભરાય છે વર્ષમાં એક વાર, ને લાખેક માણસ આવે છે ને દુર્યોધનની ત્યાં પૂજા થાય, મંદિર છે. તો આ જે એક રીતે જોઈએ તો દુર્યોધનની દ્રષ્ટિએ જોઈએ તો કેવું લાગે કે એનો સ્ટેન્ડ ખોટું છે? મારે એક સીધી વાત કહું, જે મનુષ્ય પોતાના માત્સર્ય અને અહંકારના માટે પોતાથી મોટા અને પોતાથી નાના બધાનો ખાત્મો કરી નાખ્યો, એનો દૃષ્ટિકોણ કોઈ રીતે સાચો હોઈ શકે કે? કોઈ રીતે. અચ્છા, એ એમ કે છે દુર્યોધન પાસે કઈ વાતની કમી હતી? કોઈ નહીં. એની પાસે હસ્તિનાપુરનું રાજ્ય હતું, એની પાસે સારા મિત્રો હતા, એની પાસે સારા મંત્રીઓ, સેનાપતિઓ હતા, એની પાસે પુત્રો, પત્નીઓ, બધું હતું. કોઈ વાતની કમી હતી? કોઈ પણ. એણે આવું શા માટે કર્યું? પાંડવો એને કાંઈ પણ કરેલું? કાંઈ પણ વોટેવર એક વસ્તુ પાંડવો એની સાથે કરી? દુર્યોધનની આર્ગ્યુમેન્ટ એવી છે કે પાંડવો છે એમને કુરુવંશ સાથે કઈ લાગતું વળગતું નથી, કારણ કે એ દેવોથી થયેલા છે, એટલે આના વંશ જ છે જ નહીં. અગર વાત એવી હોય તો પછી એનો એ કાંઈ લેવા દેવા નથી, કેમ કે ઈ પણ થોડી વિચિત્ર વીર્યનો પુત્ર, એના જે પપ્પા ધૃતરાષ્ટ્ર છે એમનો એ કોઈ હક નથી બનતો, કેમ કે એ પણ તો નિયોગ દ્વારા આવ્યા છે, એટલે નિયોગ એમના પરિવારમાં પહેલાથી એક્સેપ્ટેડ છે. ધેટ સેડ દુર્યોધને આવી કોઈ આર્ગ્યુમેન્ટ મહાભારતમાં નથી કરી, ઠીક છે, પણ અગર કરી હોય તો પણ એ સાવ ખોટી છે, કેમ કે ધૃતરાષ્ટ્ર પાંડુના જન્મ કેવી રીતે થયા છે? વેદવ્યાસજી દ્વારા. વેદવ્યાસજી થોડી કુરુવંશના છે, એટલે એ તો આર્ગ્યુમેન્ટ સ્ટેન્ડ જ નથી કરતી, સૌથી પહેલી વાત, ઠીક છે. બીજી વાત, દુર્યોધનને જ્યારે ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર નું બટવારો થઈ ગયો ત્યારે કાંઈ પ્રોબ્લેમ નહોતો શરૂઆતમાં, એટલીસ્ટ, રાઈટ?
કેમ કે એ લોકોએ પાંડવોને ખાંડવપ્રસ્થ આપ્યું હતું જ્યાં કાંઈ જ નહોતું. ખાંડવપ્રસ્થને ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું પાંડવોએ પોતાના મહેનતથી. જ્યારે એમનું રાજ્યની સમૃદ્ધિ જોઈ દુર્યોધને, ત્યારે એ જલી મર્યો. રાઈટ? તો એણે આ બધું શેની માટે કર્યું? અગર એને જલી મર્યો અને એને હોત કે નાના મારે સમૃદ્ધિ જોઈએ છે તો એ હસ્તિનાપુર પર કામ કરત ને. પણ એણે શું કર્યું? ના, મને કાંઈ મળે કે ન મળે એનાથી મને લેવા દેવા નથી. ઓલા લોકોની પાસે કાંઈ ન હોવું જોઈએ. અને ઓલા લોકોને તે નથી મેં આપ્યું, એ લોકો પોતાના મહેનતથી અર્જિત કર્યું. બીજે બહુ જ જાણીતી આ એક વાત હું હજી ક્લિયર કરું. તમે જે પહેલી વાત કરી દુર્યોધન અને સુયોધન, કેમ કે કરવી આવશ્યક છે, ઘણા બધા લોકોને લાગે છે. દુર્યોધન અને સુયોધન બંને શબ્દોનો પ્રયોગ મહાભારતમાં થયો છે, પરંતુ ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કર્ણ એ લોકોએ કોઈએ પણ દુર્યોધનને સુયોધન નથી કીધું. એ લોકોએ દુર્યોધનને દુર્યોધન કીધું છે. દુર્યોધનને સુયોધન યુધિષ્ઠિર, દ્રૌપદી, કૃષ્ણ એ લોકોએ કીધું. ઠીક છે? તો હવે આપણે વિચાર ન કરવો જોઈએ આવું કેમ. અગર એનું નામ સુયોધન હોત અને સુયોધન સારું નામ હોત તો પછી એના પોતાના પરિવારે સુયોધન થવું જોઈએ ને. પણ એવું નથી થયું. કેમ કે દુર્યોધનનો અર્થ જેમ લોકોને લાગે છે ખરાબ, એવું નથી. દુઃખેન યોધયતે ઇતિ દુર્યોધન, જેની સાથે યુદ્ધ કરવું ખૂબ કઠિન છે, જેની સાથે યુદ્ધ કરવામાં દુઃખ લાગી જાય, એના નામ દુર્યોધન છે. સુયોધન એનો વિપરીત છે, જેને આપણે ઇઝીલી હરાવી દઈએ. તો કયું નામ વધારે સારું છે? દુર્ગા બી દુથી જ આવે છે, તો દુ એટલે ખરાબ નહીં. એ શબ્દનો અર્થ શું છે? પણ હા, અમુક જે આ નવલકથાકારોને એ બધા કેમ કે સંસ્કૃતની જાણકારી નથી, ક્યારે મહાભારત ખોલીને વાંચ્યું નથી, કઈ સુની વાતો પર ડિંગમ કર્યા રાખી. તો આવી બીજી એક એકદમ જાણીતી યુક્તિ જે દ્રૌપદીએ કહ્યું કે આંધળાનો દીકરો આંધળો જ હોય. ઓરિજિનલ મહાભારતમાં છે આ? નથી. આવું કાંઈ ઓરિજિનલ મહાભારત, આ સાવ મસાલો. અચ્છા. દ્રૌપદી એવું કીધું જ નથી. દ્રૌપદીનું કેરેક્ટર, દ્રૌપદીનું વ્યક્તિત્વ એટલું સુંદર છે કે આવું કહી જ ના શકે. એવું કાંઈ જ નથી. પણ દુર્યોધન એટલો જ પોપ્યુલર હતો, એના પક્ષે 11 અક્ષૌહિણી સેના હતી અને ઘણા બધા મિત્રો હતા, પાંડવો કરતા વધારે પોપ્યુલર હતું. તો એનામાં સારા ગુણો તો હશે. એનું તો શું, એના જે આટલા સારા મિત્રો હતા એ બધાની શું દુર્દશા કરી. એના બધા સારા મિત્રો હતા, ઈ સારો મિત્ર થયો કે? વાત ઈ છે પોતાના ફક્ત અહંકાર ખાતર. વાત ઈ છે આપણા બધામાં ખૂબ બધું સારું હોય, પણ જે એક દુર્ગુણ એટલો બધો ખરાબ હોય, એની સાથે અહંકાર, એની સાથે પાવર, એની સાથે કોઈ વસ્તુમાં ના ટોકવા વાળા મા બાપ, આ મિશ્રણ કેવું છે? પતનની ઓર જ લઈ જાય. રાઈટ? સારા એનું કરવાનું શું? અચ્છા, બીજો એક આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન પૂછું કે ગીતાના 700 શ્લોક યુદ્ધ દરમિયાન કૃષ્ણે કયા, તો ત્યાં સુધી શું બધા શાંતિથી ઉભા રહે? આ પ્રશ્ન હું ગીતાના સેશન્સ લઉં છું, ક્લાસ લઉં છું, પણ ઘણી વાર આવે. આપણી પાસે મહાભારતની જે પ્રતિલિપિ છે, જે મેન્યુસ્ક્રિપ્ટ છે, એમાં 700 શ્લોકો છે. હવે આમાં 2-3 દૃષ્ટિએ આ વસ્તુને જોતા હોય છે. અમુક લોકો કહે છે કે જે 700 શ્લોકો છે ને, જે 18 ચેપ્ટર્સ એમાં છે, 18 ચેપ્ટર્સ ઓરિજિનલ ગીતામાં 18 ચેપ્ટર્સ નહોતા, પહેલા 6 ચેપ્ટર હતા. અને આમ તમે જોવો તો પહેલા 6 ચેપ્ટરમાં આખું સાર તો આવી જ જાય છે, જે એમને કહેવાય છે. પણ આપણી પાસે એવી કોઈ મેન્યુસ્ક્રિપ્ટ મળી નથી, એવી કોઈ પાંડુલિપિ નથી જે ફક્ત કે આ 6 ચેપ્ટર. ઠીક છે? એટલે એ અઝમ્પશન છે કે એમણે ફક્ત 6 કીધું એટલે અડધા કલાકમાં થઈ ગયું, એટલે આપણને નથી. બીજી વસ્તુ છે કે આપણે એક સાથે 700 શ્લોકમાં વાત થાય તો મે બી 1.5-2 કલાક લાગે. તો પોસિબલ છે લોકો ઉભા હતા, જોતા હતા શું છે, કે જ્યાં સુધી શંખનાદ ના થાય ત્યાં સુધી યુદ્ધ નથી થવાનું, જ્યાં સુધી કોઈ પણ તૈયાર ના હોય ત્યાં સુધી નથી થવાનું. ત્રીજી વસ્તુ જે ઘણીવાર વાત થાય એ છે કે આ સંવાદ જે છે પોસિબલ છે કે 1-on-1 આટલો બધો, જ્યારે કોઈ વસ્તુ મનમાં અને એકબીજા સાથે એક્સચેન્જમાં થઈ હોય ને, એ જ્યારે તમે લખો અને પોએટ્રિક દ્રષ્ટિએ નાખો ત્યારે વધારે લાંબુ થઈ જાય. પોસિબલી આ ઇન્ટ્યુશન તરીકે હતું, કેમ કે સંજયની જે દિવ્ય દ્રષ્ટિ હતી એ શું હતી કે કોઈના પણ મનમાં જે ચાલતું હશે ને એ પણ એને ખબર.
તો પોસિબલી ધીસ વોઝ વન ઓફ ધોઝ આપણે કહીએ ઇન્ટ્યુટિવલી એ સંવાદ થયો છે, કે કૃષ્ણનું દેવત્વ તો છે અને એટલે જ કૃષ્ણ સારથી છે ગાઈડ કરવા. તો પોસિબલ છે એવું પણ છે. પણ શું હું મારો મતલબ કન્ફર્મ કહી શકું કે આવું જ થયું હતું ને આવી રીતે જ હતું, તો હું કહી શકતી નથી, કેમ કે આપણને ક્લેરિટી નથી. મહાભારતમાં તો 700 શ્લોક બોલાય છે, જે પાંડુલિપિ આપણી પાસે છે એમાં તો છે. એટલે ત્યાં સુધી યુદ્ધ બધા શાંતિથી સાંભળે, ઉભા રહે. હા, એટલે એટલીસ્ટ એના પ્રમાણે જ્યાં સુધી સંવાદ થયો છે, જેટલો પણ ટાઈમ થયો ઇન્ટ્યુટિવલી કે 2 કલાક કે 1.5 કલાક કે અડધો કલાક, ત્યાં સુધી બધા ઉભા રહીને, કારણ કે કોઈ કાંઈ 700 નથી શ્લોક હોય, 1 મિનિટનો એક શ્લોક ગણો તો પણ 700 મિનિટ. પણ વાત એ છે કે જ્યારે સંવાદ થયો હોય ત્યારે શ્લોક રૂપમાં થોડી થયો હશે, હે ને? એ તો વાત થઈ હશે. પછી કમ્પોઝિશનમાં અનુષ્ટુપ છંદમાં થયું. લોકો થોડી અનુષ્ટુપ છંદમાં વાત કરતા હશે. વેરી લોજિક છે. તો હવે આપણે છેલ્લું કેરેક્ટર આવીએ છીએ, અને એ કેરેક્ટર એવું છે કે જેની વાત કદી પૂરી થાય જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ મહાભારતમાં એમની એન્ટ્રી થાય છે દ્રૌપદીના સ્વયં. તો એ પહેલા તો પાંડવો એમને ઓળખતા જ નથી કે પાંડવો એમને ડાયરેક્ટલી નથી ઓળખતા. એકચ્યુઅલી કેવું છે કે મહાભારતની ત્યાર સુધીનો આપણે અગર મહાભારતની કોર કથા જોઈએ તો કોઈ પાંડવો કૌરવોની કથા છે, એટલે એમાં એ લોકોએ એમના વિશે વધારે કીધું નથી. પરંતુ જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં કૃષ્ણ આવે છે ત્યારે પાંડવોને બ્રાહ્મણ વેશમાં ઓળખી જાય છે. એનો અર્થ કંઈક ખબર તો હશે, એમના મામાના દીકરાઓ છે, ફઈના દીકરાઓ છે, એટલે પોસિબલ છે કે ક્યારે જંગલમાં ને કુંતીના ભાઈઓને ક્યારેક તો ગયા હશે, તો પોસિબલ એ કંઈક ખબર હશે, થોડું ઘણું દ્વારકા યા કંઈક તો જાણકારી રહેતી હશે. એટલે ભલે ત્યાં સુધી મિત્રતા અને સંબંધ એટલો મજબૂત નહોતો થયો, પણ ઓળખ તો હશે એવું મને લાગે છે, કેમ કે રિલેશન તો છે. પણ હા, એન્ટ્રી તો એમની દ્રૌપદીના સ્વયંવર વખતે છે. અને આ પેલું પાંચે ભાઈ વેચીને કરો એમાં કૃષ્ણ હોય છે, એમાં કૃષ્ણનો કઈ ભાગ એમાં કૃષ્ણનો કોઈ ભાગ મળવા આવે છે કૃષ્ણ જતા પહેલા કે અચ્છા, કેમ કે ઓળખી ગયા છે ને કે આ 5 જે છે એ પાંડવો જ છે, તો એ મળવા આવે છે. પણ આ ડિસ્કશનમાં એમનો કોઈ ભાગ નથી. ટીવીમાં દેખાડે છે પણ આ એમનો ભાગ નથી. એકચ્યુઅલી ટીવીમાં એવા ઘણા પ્રસંગો છે જે નિર્ણય યુધિષ્ઠિરનો છે એ કૃષ્ણને આપી દેવામાં આવ્યો છે. એના લીધે પણ યુધિષ્ઠિર બહુ વીક લાગે છે. હા, એ પણ છે. પણ આમાં વ્યાસજી આવે છે, કૃષ્ણ નહીં આવતા, વ્યાસજી આવે છે. જે બેક સ્ટોરીની બધી છે એ વ્યાસજી. યુધિષ્ઠિર હીરો ત્યારે લાગે છે જ્યારે યક્ષ પ્રશ્નનો જવાબ આપે. એકચ્યુઅલી મહાભારતમાં તો ઘણા બધા પ્રસંગો યુધિષ્ઠિર પોપ્યુલર આ છે, પોપ્યુલર. ધેટ ઇઝ પોપ્યુલર. અચ્છા, કૃષ્ણનો હવે આપણે એક પછી એક પ્રસંગો જોઈએ તો જે અભિમન્યુના મોત એ વખતે કૃષ્ણ અર્જુનને દૂર લઈ ગયા છે, અને એવું કહેવાય છે કે અભિમન્યુનું મોત થાય એ કૃષ્ણ ઈચ્છતા હતા, કારણ કે આગલા જન્મનો અહિરાવણ એમનો શત્રુ હતો. ઇઝ ઇટ આ બધું છે? આ બધું મહાભારતમાં નથી. આવું બધું મહાભારતમાં કાંઈ નથી. કે એક તો અહિરાવણનું કંઈ નામ વામમાં છે. અહિરાવણ ને બીજું કંઈક નામ છે. અહિરાવણ તો રામાયણમાં આવે છે. ના, પણ આમાં મહાભારતમાં કૃષ્ણને એવું કાંઈ નથી કે અભિમન્યુનું મૃત્યુ થઈ જાય. એને કૃષ્ણ કંઈ જાણી જોઈને દૈત્ય જ નહીં જતા અર્જુન. આ દ્રોણાચાર્યની સ્ટ્રેટેજી છે. આ જ્યારે દ્રોણાચાર્ય સેનાપતિ બને છે ત્યારે દ્રોણાચાર્ય બી કીધું છે કે હું આ પાંચેને મારીશ નહીં, આ પાંચે પાંડવને હું મારીશ નહીં, પકડી લઈશ. તો દુર્યોધન કહે છે ઠીક છે, મને એટલું જ જોઈએ છે, તમે યુધિષ્ઠિરને જીવતો પકડી લો, એટલું જ મને જોઈએ છે. કેમ કે દુર્યોધનના મનમાં ચાલે છે કે હું આને પકડી લઈશ, પાછો વનવાસમાં યુદ્ધ પતી જશે, પાછો દ્યુત રમાડી દઈશ, પાછો વનમાં મોકલાવી દઈશ, આવી રીતે ચલાવે એવું એને મનમાં હતું. કે પકડાઈ જાય તોય ચાલશે, તમારે કે મારવા કરવાની જરૂર નથી. તો દ્રોણાચાર્ય કહે છે ઠીક છે, પણ જ્યાં સુધી અર્જુન છે યુદ્ધભૂમિ પર ત્યાં સુધી તો યુધિષ્ઠિર નહીં પકડી શકું, કેમ કે ભલે હું ગુરુ રહ્યો હું, અર્જુનનું સામર્થ્ય જ અલગ લેવલનું છે. તો તારે એ એન્શ્યોર કરવું પડશે કે અર્જુનને તું દૂર લઈ જાય. તો બીજા દિવસે અર્જુનને દૂર લઈ જવાની વાત થાય છે, પણ એ દિવસે તે મારી કરીને પાછો આવી જાય છે. દ્રોણાચાર્ય પકડી શકે અને યુધિષ્ઠિરને એની પહેલા વયો જાય છે. બીજા દિવસે પણ આમાં એકચ્યુઅલી અભિમન્યુની ક્યાંય ચર્ચા જ નથી અત્યાર સુધી. પછી 13મે દિવસે વિચ ઇઝ દ્રોણાચાર્યના ત્રીજા દિવસે જ્યારે સેનાપતિ છે ત્યારે પાછો કહે છે કે જ્યાં સુધી તું અર્જુનને નહીં પૂછે એને પછી ત્યાં જઈને આવી જાય એમ નહીં, બહુ જ દૂર લઈ જવું પડશે.
તો જે ત્રિગર્તના રાજા છે અને એની આખી સેના છે એ લોકોએ બીડો સંભાળ્યો છે અર્જુનને દૂર સુધી લઈ જવાનું. જ્યારે ચેલેન્જ કરે છે, હવે જે તમને ચેલેન્જ કરે તમારે એક્સેપ્ટ કરવાનું, એ ચેલેન્જ કરે છે અને એમને ખબર છે કે આ યુધિષ્ઠિર પર ધ્યાન છે દ્રોણાચાર્ય, એટલે એ જે ધૃષ્ટદ્યુમ્ન છે, યોધમને છે, જે બીજા અમુક પાંચાલના જે ઓલા છે એમને કહે છે કે તમે ધ્યાન રાખો આમનું યુધિષ્ઠિરનું, હું જાઉં છું, એટલા માટે ગયા છે. અચ્છા, હવે અભિમન્યુ કેવી રીતે આવી ગયો? કેમ કે દ્રોણાચાર્ય વેટ કરતા હતા કે જેવો અર્જુન જાય પછી હું ચક્રવ્યૂહની રચના કરું. ચક્રવ્યૂહની રચના શા માટે કરે છે? ચક્રવ્યૂહની રચના એટલા માટે કરે છે કેમ કે એમને ખબર છે કે અર્જુન, કૃષ્ણ, પ્રદ્યુમ્ન સિવાય કોઈને પણ અંદર આવતા કે બહાર જતા નથી આવડતું. એટલે આ રાજા છે એ વ્યૂહમાં એને હું પકડી લઈશ. પણ એમને એ નહોતી ખબર કે અભિમન્યુને અડધું આવડતું હતું, 6 કોઠા સુધી ખબર છે. અંદર જતા આવડતું હતું, બહાર નીકળતા નહોતું આવડતું. પણ પાંડવોની સાઈડ ખબર છે, યુધિષ્ઠિરને ખબર છે કે એને અંદર જતા આવડે છે, એટલે યુધિષ્ઠિર એને બોલાવે છે. ઠીક છે, હવે ઓલા લોકો આટલું એટેકિંગ તમારું એ લોકો વ્યૂહ કર્યો છે એટલે આ લોકો ટાઈપ તો કરવું પડે. તો એ અભિમન્યુને કહે છે તને અંદર જતા આવડે છે ને, તું જા. અભિમન્યુ કહે છે મને અંદર જતા આવડે છે પણ મને હજી બહાર નીકળતા નથી આવડતું, કેમ કે હજી નાનો છે ને, એ ટ્રેનિંગ પૂરી નથી થઈ. યુધિષ્ઠિર કહે છે તું ચિંતા નહીં કર, તું જેવો અંદર જઈશ ને, તું ફક્ત અમારી માટે રસ્તો કરતો, તું જેવો રસ્તો કરતો જઈશ હવે બધા આવી જશું તારી પાછળ પાછળ છે ને, અને પછી આપણે લડશું, પછી કઈ વાંધો નથી. તો અભિમન્યુ એવું કરે છે. પણ એ દિવસે જયદ્રથની જે વાત છે કે બાકી લોકોને રોકી શકશે, એ આ લોકોને ખબર નહોતી. એટલે અભિમન્યુ અંદર જાય છે પણ એની પાછળ આ લોકો કોઈ ઘૂસી નથી શકતા અને અભિમન્યુ ત્યાં વચ્ચે પકડાઈ જાય છે અને મૃત્યુ પામે છે. તો આમાં કૃષ્ણએ આખો પ્લાન કર્યો અને કૃષ્ણ ચાહતા હતા અને એવું કઈ નથી. એક મિનિટ, સુભદ્રા ગર્ભવતી હતી અને કૃષ્ણ એને કથા સંભળાવતા હતા અને પછી એમને ખ્યાલ આવ્યો કે ગર્ભ અંદરથી હોંકારો કરે છે, ના, એ કઈ એટલે મહાભારતમાં નથી. એટલે 6 કોઠાની વાત કરીને પછી એમને અટકાવી દીધી આવું કઈ મહાભારતમાં નથી. અને અભિમન્યુ એ રીતે 6 કોઠાનું જ્ઞાન મેળવ્યું. મહાભારતમાં એવું નથી. મહાભારતમાં સીધું છે કે એની ટ્રેનિંગ અર્જુન આપતા હતા અને અર્જુને આટલું શીખવાડ્યું હતું ને આગળનું બાકી. એકચ્યુઅલી આ ઘણી બધી જેમાં કૃષ્ણ આવું કરી નાખ્યું, કૃષ્ણ તેવું કરી નાખ્યું, કૃષ્ણ ફલાણા, કૃષ્ણ ઠિકાણા, છલી ફલાણા ઠિકાણા, એ એમની પર એવું બધું ઓઢાડી દેવામાં આવ્યું છે, ઠીક છે, જે એમને કર્યું પણ નથી. અને શા માટે એવું કરે? અગર એમને એવું બધું કરવું જ હતું તો યુદ્ધ કરવાની જરૂરત જ નથી, આમને બધાને ખતમ કરી નાખ્યું. અગર એવું જ કરવું હતું તો કૃષ્ણ શું કહે છે કે હું ભગવાન હોઉં તો તમારા યુદ્ધ તમારે જ લડવાના છે. તમે અગર ધર્મના પાથ પર હશો, તમારો અગર મનસૂબો સારો હશે, તમારું ઇન્ટેન્શન સારો હશે અને તમારામાં વિવેક અને વિનય હશે તો તમારું માર્ગદર્શન હું ચોક્કસ કરીશ, પણ તમારા યુદ્ધ હું નહીં લડું. પ્રકૃતિના નિયમોમાં, વ્રતમાં હું વચ્ચે નહીં પડું. અગર એમને કરવું જ હોય તો પોતાના યાદવોને બચાવી લેત ને, એમને એ લોકોને પણ નહીં બચાવ્યા. કેમ કે એમનો ઉદ્દેશ્ય આખું બધું આમ તહેસ નહેસ પોતાને મહાન કરી દેવાનું નથી, ફક્ત એટલું એન્શ્યોર કરવાનું હતું કે જે આજે સાયકલ છે ને પ્રકૃતિનો, ધર્મ, એ ચાલતો રહે. જેને કર્મ કર્યું છે એને ફળ મળે. કર્મ આપણે જ કરવાનું છે. ભગવાન સહાયતા આપી શકે, માર્ગદર્શન કરી શકે, આપણી બુદ્ધિને પ્રજ્વલિત કરી શકે, એટલું ભગવાન કરી શકે ને એમણે એવું જ કર્યું છે. બીજું કે અશ્વત્થામાને જે શાપ આપે છે કે તું અમર થઈશ અને ભટક્યા કરી, તો ઇઝન્ટ ઇટ ટુ મચ? કારણ કે લડાઈમાં તો સામે મારે પાંડવોએ પણ ઘણા બધાને માર્યા છે, અશ્વત્થામાએ પાંડવોના દીકરાઓને માર્યા. એને શ્રાપ એની માટે નથી મળ્યું. અશ્વત્થામાને શ્રાપ મળ્યું છે 2 કારણો. પહેલું, એને બ્રહ્માસ્ત્ર પાછું લેતા નહોતું આવડતું, તો પણ ઇરરિસ્પોન્સિબલી એને બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. જ્યારે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું સામેથી અર્જુને ચલાવ્યું. વ્યાસજીએ કીધું તમે લોકો શું કરી રહ્યા છો? આવી રીતે બ્રહ્માસ્ત્ર અગર તમારા ટકરાશે તો આ ક્ષેત્રમાં 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે. તમે આ બરાબર નથી કરી રહ્યા, લઈ લો પાછા. અર્જુને લઈ લીધું. આ ભાઈ હાથ ઊંચો કરીને બેસી ગયા, મને તો ફક્ત નાખતા આવડે છે, પાછળ લેતા નથી આવડતું. તો જે અસ્ત્ર તમને વાપરતા નથી આવડતું, જે અસ્ત્રનો તમને અધિકાર નથી,
એટલો બધો વિનાશકારી અસ્ત્ર તમે કેવી રીતે ચલાવ્યો? એ એક કારણ હતું. બીજું કારણ, અને આટલો ઇરેસ્પોન્સિબલ, રાઈટ? જ્યારે અર્જુનને આટલા બધા અસ્ત્રો જ્યારે મળ્યા પણ છે ને, ઇન્ક્લુડિંગ પુષ્પતિ અસ્ત્ર, ત્યારે શિવજીએ પણ એને કીધું છે કે આ જે અસ્ત્ર છે ને એ આમ ઇરરિસ્પોન્સિબલી નથી યુઝ કરવાનું. એવી પરિસ્થિતિ હોય ને કે અરે બાપરે, કોઈ અમાનુષી તમારા પર ખતરો આવી ગયો, ત્યારે જ એનો વપરાશ કરવાનો છે. તો જ્યારે આ થાય છે એના પછી હવે અસ્ત્ર ચલાઈ ગયો છે, હવે શું કરે? તો એ ભ્રૂણ હત્યા કરવાનો પ્રયાસ કરે છે. ઉત્તરાના ગર્ભ કરી નાખે છે. તો ભ્રૂણ હત્યા પણ બહુ જ મોટો પાપ કહેવાય. અને આ બે પાપોના લીધે એને કૃષ્ણ શ્રાપ આપે છે કે તું અમર થઈ જઈશ. એવું નથી. મહાભારતમાં એવું નથી. મહાભારતમાં છે 3000 વર્ષો સુધી તું આજે તારા માથા પર ઘાવ છે ને, જે એના મણી છે, એ જે ઓલા લોકોને માર્યો હતા, એ તો મણી લઈ ગયો છે કે આ મણી આજે તારો ઘાવ થઈ ગયો છે, એ ઘાવ સાથે પોસ સાથે એ વાસ મારીશ તું. એવી રીતે તું 3000 વર્ષો સુધી જીવીશ અને એવી તારી જે અવસ્થા છે એમાં તું સમાજના લોકોની વચ્ચે નહીં રહી શકે. એકલો અતુલો તું ભટકીશ. કે જ્યારે લાંબુ જીવન પણ હોય ને, ઘણી વાર લાંબુ જીવન પાપ મતલબ તમારા માટે દંડ સમાન છે, એ એને આપે છે. તો અમરત્વની વાત પછી અમુક પુરાણોમાં ને એમાં આવી છે. મહાભારતમાં 3000 વર્ષની. એક પ્રશ્ન આવ્યો છે શ્રીનાથજીથી શીલાબેનનો પ્રશ્ન છે કે રામાયણના રામ અને મહાભારતના કૃષ્ણ કોની કાર્યશૈલીને આપ શ્રેષ્ઠ ગણો? મને લાગે છે કે આ જે કમ્પેરિઝન આપણે કરીએ છીએ ને, એ એટલે કરીએ છીએ કેમ કે આપણે નથી રામને સમજ્યા અને નથી કૃષ્ણને સમજ્યા. રામ અને કૃષ્ણ બંનેનો જ જન્મ, જેમ કૃષ્ણ ગીતામાં કહે છે, ધર્મ સંસ્થાપન માટે થયો છે. ધર્મ માટે એમના સામાજિક સિચ્યુએશનમાં એમણે જે પણ કરવું જોઈએ એ લોકોએ કર્યું છે. રામે પણ ધર્મ સંસ્થાપન માટે કર્યું છે, કૃષ્ણએ પણ ધર્મ સંસ્થાપન માટે કર્યું છે. એમની પર્સનાલિટીઝ અલગ હોઈ શકે પણ એમનો ઉદ્દેશ્ય એક જ હતો. તો ધર્મ સંસ્થાપન માટે જેમણે જે કરવું જોઈએ, જે પરિસ્થિતિમાં એમણે કર્યું, તો આમાં કમ્પેરિઝનની કોઈ એકચ્યુઅલી વાત જ નથી. કૃષ્ણ માટે આપણે જેવું માનીએ છીએ કે તો છલી હતો અને વાતમાં છળ કરતો રહેતો હતો, એ ખોટું છે. અને રામ માટે કે ઈ સાવ અજળ હતા અને કાંઈ પણ ભલે થઈ જાય, ધર્મનો અધર્મ થઈ જાય, પણ પોતાનો કક્કો જ સાચો, રામ માટે પણ એ ખોટું છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણને સરખી રીતે સમજવા હોય તો વાલ્મીકી રામાયણ, વેદ વ્યાસ રચિત મહાભારત વાંચવાની આવશ્યકતા છે. તો બંનેના પાત્રો જેવા હતા, જેમનાથી આપણે આપણા જીવનમાં શીખ લઈ શકીએ એવા આપણે સમજીશું. બીજો એક સવાલ છે કે કૃષ્ણની જીવનયાત્રામાં મિત્રતાનું શું મહત્વ છે? એક બાજુ સુદામા છે, એક બાજુ અર્જુન છે. તો બધાના જીવનમાં મિત્રોનો રોલ રહ્યો છે. સુદામાની વાત જે છે તેની સાથે કેમ કે ગુરુકુળમાં હતા અને ગુરુકુળમાં સુદામા અને કૃષ્ણ વચ્ચે તો એક જ પ્રસંગ આવે છે. જ્યારે સુદામા આવે છે, એમની માટે ખાવાનું લઈને આવે છે, અને એમને એક ભાતનો જે કણ છે એનાથી એમનું સારું થઈ જાય છે. તો એ તો છે જે તમે નાનપણથી જેની સાથે મિત્રતા થઈ હોય અને જ્યારે તમારી પાસે સગવડ હોય ત્યારે તમારે તમારા મિત્રોનું જોવું જોઈએ. હવે આમાં ફરક કોની સાથે છે? દ્રુપદ અને દ્રોણાચાર્ય છે ને. કૃષ્ણએ સુદામા સાથે જે કર્યું એ જ પરિસ્થિતિ દ્રોણાચાર્ય અને દ્રુપદ વચ્ચે. એક તરફ છે કૃષ્ણ, જેમણે સુદામાને પોતાના મિત્ર તરીકે સ્થાન આપ્યું અને એમનો ઉદ્ધાર કર્યો. બીજી તરફ દ્રુપદ પાસે પણ એ અવસર હતો. એણે શું કર્યું? દ્રોણાચાર્યને ઉતારી તો પાડ્યા જ, આખા જીવનભર એ જ ઉલઝનમાં પડી ગયા. દ્રુપદનો દીકરાનો જન્મ શા માટે? દ્રોણાચાર્ય શા માટે? એની સાથે યુદ્ધ કર્યું. રાઈટ? તો તમારી જે ભાવના છે લોકો પ્રત્યે, મિત્રો પ્રત્યે, તમારા સંબંધીઓ પ્રત્યે, એનાથી તમારા જીવનનું ભવિષ્ય કેવું થશે એ નક્કી થતું હોય છે. તો કૃષ્ણનું તો બધા માટે જ એવું છે. અને અર્જુન માટે તો કૃષ્ણને અથાગ પ્રેમ. અર્જુન અને કૃષ્ણની જે મિત્રતા છે એ અલગ જ લેવલ પર છે. અને અલગ લેવલ પણ એટલા માટે છે કેમ કે એક તો ઓફકોર્સ એ ફ્રેન્ડ છે, પણ સાથે સાથે એ લોકોમાં એવો સંબંધ પણ છે કે કૃષ્ણ અગર ગુસ્સો પણ કરે, ફટકાર પણ લગાડે, તો પણ અર્જુન નીચે માથું રાખીને સાંભળશે અને વાત માનશે. એ જે અધિકાર છે ને કૃષ્ણને અર્જુન માટે, કે હું આને કહીશ, એ સાંભળશે, અને અર્જુનને પણ જે ભાવ છે
એ તો અલગ જ પ્રકારનું છે. એટલી ફ્રેન્ડ્સ તો છે પણ મેન્ટર મેન્ટીસ પણ છે, માર્ગદર્શક તરીકે પણ એમનું કામ રહ્યું છે. એમાં જેટલો કૃષ્ણનો રોલ છે એટલો જ અર્જુનનો પણ છે. બીજો એક સવાલ એવો થાય કે કૃષ્ણ અને અર્જુન મળીને એક પાંડવ વન સળગાવે છે. આજકાલના ઇકોલોજીસ્ટ તો તૂટી પડે કે આખું વન સળગાવી દીધું અને ત્યાં જે કોઈ બચીને બહાર નીકળે છે એને પણ મારે છે. તો એ મહાભારતમાં શું છે? મહાભારતમાં આજે કથા આવે છે કે અગ્નિદેવ છે, અગ્નિદેવ આવે છે અને અગ્નિદેવ ખૂબ એમની શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. તો એમને એવું કીધું છે કે મારી શક્તિ આ ખાંડવ વનને ખાઈ, તમે મને અગર એને મારા ભોજન તરીકે આપો તો જ થઈ શકે. અને એ લોકો હા પાડે છે. પણ અગર આપણે એને રૂપક તરીકે નહીં અને આજના દ્રષ્ટિએ જોઈએ તો આજે છે આટલા બધા જે સિટીઝ થઈ ગયા છે, એ પહેલા શું હતા? બધા જંગલ હતા. તમે આપણે અહીંયા હમણાં મુલુંડમાં છે, મુલુંડમાં આ બધું મને યાદ છે હજી 25 વર્ષ પહેલા સુધી કેટલો બધો ભાગ જંગલ હતું. શું કર્યું છે આપણે? તો આપણે અગર સિવિલાઇઝેશન વધારીએ છીએ તો આપણે જંગલોના જ ભૂમિને લેતા જઈએ છીએ. તો જ્યારે વાર્તા પર આપણે જજમેન્ટ પાસ કરવી છે, જ્યારે આપણે પણ જંગલના જ એના પહેલા તો બધું જંગલ હતું. આપણે અગર રામાયણ મહાભારત, ઠીક છે, રામાયણ અને મહાભારતનું અગર કમ્પેરિઝન કરીએ તો રામાયણમાં જે ભારતનું ચિત્રણ છે એમાં આપણે જોઈએ છે ચિત્રકૂટ આવે છે, ત્યાં જંગલ છે. વત્સદેશ જે આખું પ્રયાગનું એરિયા છે એ આખું જંગલ છે, જ્યાં તાડકાનું છે. ત્યાંથી નીચે આવે છે દંડકારણ્ય, એ આખું જંગલ છે. કિષ્કિંધા, એ આખું જંગલ છે. જંગલ જ જંગલ છે. પણ મહાભારતમાં આવતા શું થઈ ગયું છે? બધા રાજ્યો થઈ ગયા છે. કેવી રીતે? વનની જ ભૂમિ લીધી છે. આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ છીએ, આપણે જે ખેતી કરીએ છીએ એની માટે કઈ જમીન આપણે સાફ કરીને લેતા હોય છે, ક્લીન ધેટ લેન્ડ. એટલે શું હોય છે? જંગલને જ કરીએ છીએ. આ એનો ઉદાહરણ છે એક. બીજી વસ્તુ, અહીંયા તો જવા દો, આપણે હર વર્ષે કેલિફોર્નિયામાં તમે ન્યૂઝ જોયા છે જંગલ ફાયર કેટલા મહિનાઓ સુધી ચાલતા હોય છે. એવું કાંઈ હોય તો આપણને ખબર નથી. પણ હા, કેમ કે આમાં એવું દેખાડ્યું કે આ બંને જાતે એવું કર્યું કે એ ક્લેન્ઝિંગ માટે જશે. અને કાંડો પ્લસ એટલે એકદમ એમને જે ખાંડો વન મળ્યું હતું એને લાગીને છે. તમારે તમારું રાજ્યનો વિસ્તાર કરવો હોય તો કેવી રીતે કરશો? આટલા ઘણા જંગલ વચ્ચે થોડું કરશો, તમારે કરવાના જ છે. એટલે આજે ભલે આપણે કે કેવી રીતે ચલાવી દીધું, આપણે તો એવી રીતે તો આખી સિટીઝ બની જેવી રીતે છે, તો આપણે શું જજમેન્ટ પાસ કર્યું? અચ્છા, બીજો એક પ્રસંગ એવો પણ છે કે કૃષ્ણ ઘટોત્કચ મરે છે ત્યારે પણ આનંદ એ વાત આવે છે કેમ કે એમાં બે વસ્તુઓ છે કે ઘટોત્કચનું મૃત્યુ, અર્જુનનું જીવન, એ ટ્રેડ ઓફ હતું. અને યુદ્ધમાં તો એવું જ થાય. ઠીક છે, તમારી સ્ટ્રેટેજી છે જે ત્યારે તમે આજે બી યુદ્ધમાં સ્ટ્રેટેજાઇઝ કરો ત્યારે ઘણી વાર તમારે કરવું પડે કે અચ્છા તમે કેટલા લોકોને મૃત્યુના મુખમાં નાખવા તૈયાર છો, કેટલા લોકોને બચાવવા માટે. અર્જુનનું બચવું પાંડવોના જીત માટે અત્યંત આવશ્યક હતું. અર્જુન અગર મરી જાય તો યુદ્ધ સમાપ્ત થઈ જાય, પાંડવો હારી જ જાય, સીધી વાત છે. પણ અર્જુનને ફક્ત એક જ ડર હતો, જે ખતરો એને હતો એ શેનો હતો? જે કર્ણનું ઇન્દ્ર શક્તિ હતી. કેમ કે અમોઘ હતી. અમોઘ એટલે જે ચાલે, જેના પર તાકીને એને ચલાવાય, એ ફેલ જ ના થાય. તો અગર કર્ણ એ અમોઘ ઇન્દ્રાસ્ત્ર જે એણે લીધું જ હતું અર્જુન માટે, અર્જુન પર ચલાવ્યું હોત તો અર્જુનનું મૃત્યુ થયું જ. એટલે બહુ ક્લિયર હતું. કોઈ કે તો અમોઘ અસ્ત્રથી મરવાનું હતું, ઇન્દ્રાસ્ત્રથી, રાઈટ? અર્જુને કે બીજા કોઈએ, કેમ કે કર્ણ ચલાવવાનો તો હતો જ. પણ અગર બીજું કોઈ અસ્ત્ર લે તો અર્જુનનું જીવન બચે અને પાંડવોની વિજય નિશ્ચિત થાય. તો તમે કેવી રીતે? યુદ્ધ જ છે, આ યુદ્ધ જ છે. મતલબ યુદ્ધ જ્યારે હોય ત્યારે આવું બધું થાય જ. બલિદાન અપાયું કરતા ઘટોત્કચ આવ્યો તો યુદ્ધ માટે. એવી રીતે જોવા જઈએ તો યુધિષ્ઠિર માટે થઈને અભિમન્યુનું બલિદાન અપાયું. યુદ્ધમાં જેટલા લોકો તમારી સાઈડથી લડ્યા છે અને એમનું મૃત્યુ થયું તો એવું છે ને, દુર્યોધનના સાઈડથી બધાનું બલિદાન નથી અપાયું. યુદ્ધમાં તો એવું જ થાય. બીજું કૃષ્ણનું જે કર્ણ સાથેનું યુદ્ધ છે, તો કર્ણ જ્યારે ધર્મ યાદ કરાવે છે ત્યારે
કૃષ્ણ એને સામે જવાબ આપે ને એને જસ્ટિફાય કરે છે અર્જુનના તો એ મહાભારતમાં જ છે. એ મહાભારતમાં છે, પણ જેવું લોકો સમજે છે એના કરતાં થોડું અલગ છે, એટલે હું સમજાવું કે જનરલી આપણે એક એવો પ્રસંગ લોકો વાત કરતા હોય છે કે અર્જુને જ્યારે કર્ણને માર્યો ત્યારે કર્ણ 20 સ્ટેપ પાછળ ગયો અને કર્ણે અર્જુનને માર્યો ત્યારે 2 સ્ટેપ પાછળ ગયો અને કૃષ્ણ એને કહે છે કે હો કેટલો સારું છે. આ બધું બકવાસ છે, આવું કાંઈ એમાં ઠીક છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે, બંને ખૂબ સારું યુદ્ધ કરી રહ્યા છે. અર્જુન કર્ણ પર ક્યારેક ભારી પડે છે, કર્ણ અર્જુન પર ક્યારેક ભારી પડે છે. પછી એક સમય એવો છે જ્યારે એક ઓલું કંઈક નાગાસ્ત્રનું લક્ષ્ય લે છે કર્ણ. તો જો શલ્ય જે એના સારથી છે એને કહે છે કે તારો જે નિશાનો બરાબર નથી, એનાથી પાછો લે. અચ્છા, હવે હું તમને જે કીધું ને કે વિવેક અને વિનય, આ જ વાત અગર કોઈએ અર્જુનને કીધી હોય, કૃષ્ણે અર્જુનને કીધી હોય તો એ કરત છે. કર્ણ ભાઈ કે છે હું લક્ષ્ય 2 વાર ન લગાડું, ગલત તો ગલત, ઠીક છે, અને એવી રીતે કરીને મારી દે છે ને ઓફકોર્સ એ એમના મુકુટ પર લાગીને ગયો છે. પછી જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એને લાગે છે કે એને જે આ અસ્ત્ર પરશુરામ પાસેથી શીખ્યું છે એને એ ચલાવ્યું, પણ જે મંત્ર છે ને એ ભૂલી જાય છે. જ્યારે મંત્ર ભૂલી જાય છે અને એનો જે पहिયો છે એ નીચે ઢસવા માંડે છે તો એ પેનિક થઈ જાય છે અને पहिયાને કાઢવા ઉતરે છે. હવે पहिયાને કાઢવાની કોઈ આવશ્યકતા નથી, એ આપણા દિમાગમાં એવું સેટ થઈ ગયું છે કે पहिયો ઢસવા માંડ્યો એટલે કાઢવા ગયું. કેટલી બધી વાર અર્જુને ભૂમિ પરથી યુદ્ધ કર્યું છે, કે અભિમન્યુ જેવો અભિમન્યુએ કર્યો છે, નાનો હતો તો ઠીક છે, અરે કર્ણ તો આટલું મોટું યુદ્ધ હતો કે નીચે ઉતરીને તરત पहिયો ઢસતો હતો. અચ્છા, એના પહેલા 8 વખત દ્રોણાચાર્યનો રથ ભીમે તોડ્યો છે, બીજો રથ આવી જતો, એમાં કઈ મોટી વાત છે, ઠીક છે, કે આણે ઓલો કાઢવા જવાની વાત કરી કે એવી રીતે, પણ એ નીચે ઉતરે છે અહંકાર અને પેનિક થઈ ગયો છે એ ટાઈમ, કેમ કે એને એટલું મંત્ર યાદ નથી આવતું ને, એટલે એને સમય પણ જોઈએ છે, એટલે પોતાનો पहिયો કાઢવા માંડે છે. તો અર્જુન તો એકચ્યુઅલી થમી જાય છે. પછી ઓલો કહે છે કે તું મારતો નહીં, અર્જુન તું તારું ધર્મ યાદ રાખ, હું અહીંયા યુદ્ધ નથી કરી રહ્યો, તું મારા પર ચલાવતો નહીં, તું તારું ધર્મ યાદ રાખ. અર્જુને તો કઈ કર્યું નથી ત્યાં સુધી, પણ જ્યારે આવો બકવાસ કર્યો ધર્મનો, ત્યારે કૃષ્ણને કીધું, ત્યારે કૃષ્ણ કહે છે દિષ્ટ્યા સ્મરસી ઇહ ધર્મ, વાહ તને હમણાં ધર્મની યાદ આવી, બહુ સરસ. તારા જેવા નીચ લોકો જે છે ને, જ્યારે પોતે કઠિનાઈમાં હોય ત્યારે જ એમને ધર્મની યાદ આવે. ક્યાં હતો તારો ધર્મ જ્યારે તમે લાક્ષાગૃહમાં આ બધાને મારવાનો પ્રયત્ન કર્યો? ક્યાં હતો તારો ધર્મ જ્યારે દ્રૌપદીને આવી રીતે તમે ઇન્સલ્ટ કરી? ક્યાં હતો તમારો ધર્મ જ્યારે તમે દ્યુતક્રીડામાં આવી રીતે લઈ લીધું બધું યુધિષ્ઠિરનું? ક્યાં હતો તારો ધર્મ જ્યારે હમણાં અભિમન્યુને તમે આવી રીતે માર્યો? ધર્મની તું વાત કરે છે, તને હવે ધર્મ આવે છે, યાદ આવે છે, પોતે ધર્મ બતાવી કે છે ક્યાં ગયો તો હતું તારું ધર્મ ત્યારે? પછી અર્જુનને કહે છે તું ઊભો શું છે, તને યાદ નથી આને શું કર્યું છે? તને યાદ નથી તમારી સાથે આને કેટલા અત્યાચાર કર્યા છે? શા માટે તું ઊભો છે? તું લડ એની સાથે, આ લડવા માટે આ ઉપયુક્ત શત્રુ છે, આની સાથે તું લડ. જ્યારે એવું કહે છે કૃષ્ણ, ત્યારે કર્ણ લડવા માંડે છે પાછું નીચેથી, પાછું એ લોકો વચ્ચે યુદ્ધ થાય છે. પછી પાછો યોદ્ધાને કાઢવા જાય, પણ કૃષ્ણને કહે છે કે આ જે શત્રુ છે એના પર દિવ્યાસ્ત્ર ચલાવવા લાયક છે, તો એને માર. તો ત્યારે પછી અર્જુન એને મારે છે. એટલે જે આપણને એવું દેખાય ને કે કાંઈ નહીં ને ઓલો આમ કાઢતો જાય છે ને આમ ચરા જેવો ચહેરો છે અને અર્જુન મારે છે, એવું નથી. કૃષ્ણ કહે છે, અને કૃષ્ણએ છલ નથી કર્યો. કર્ણને યુદ્ધ કરવું હોય તો એ નીચેથી આરામથી કરી શકે, જેવું બાકી બધાએ કર્યું છે. બીજો રથ આવી ગયો એમ પણ થઈ શકે. પણ એ સમયમાં ચાહતો હતો, કેમ કે એ જે ભૂલી ગયો જ્યારે, ત્યારે એને યાદ આવી ગયું કે અચ્છા ગડબડ છે, કેમ કે શું કીધું કે તારાથી સારો કોઈ યોદ્ધા હશે અથવા તારી મૃત્યુ જ્યારે પાછી તારા સમીપ હશે ત્યારે તું ભૂલી જઈશ. તો એને યાદ આવે છે ને, કેમ કે એ ભૂલી ગયો છે, એને યાદ જ નથી આવી રહ્યું. અચ્છા, હવે છેલ્લો સવાલ, સમય થવા આવ્યો છે, તો તમારી દ્રષ્ટિએ કૃષ્ણની ઉત્તમ ક્ષણ મહાભારતમાં કઈ છે? ગાંધારીનો શાપ સ્વીકાર્યો કે પાંડવોનો વિજય થયો? ભગવદ ગીતા સર્વશ્રેષ્ઠ છે, એટલા માટે કેમ કે ભગવદ ગીતા મહાભારત સુધી સીમિત નથી. ભગવદ ગીતાએ આપણા સૌ માટે,
આપણા જીવનના ધર્મ સંકટો, અને ધર્મ સંકટો એટલે શું કે આપણે દરેક ક્ષણમાં આપણે નિર્ણયો લેતા હોઈએ છીએ, અને નિર્ણય લેવા એટલે આપણે કોઈક વસ્તુને હા કહીએ તો કોઈક વસ્તુને ના કહેવાય છે. બંને પરિસ્થિતિઓમાં અલગ અલગ વિકલ્પોમાંથી આપણે નિર્ણય કઈ રીતે લેવું, એની માટે આપણે કઈ રીતે આપણું માનસિક શું કહેવાય કે ગ્રોથ કરવું કે ડેવલપમેન્ટ કરવી, એ ભગવદ્ ગીતાથી આવે છે. એટલે જે ભગવદ્ ગીતાનો સંવાદ છે એ મારી માટે સર્વશ્રેષ્ઠ છે. આખા મહાભારતના ઘણા બધા ક્ષણો છે, પણ અગર એક કેવું હોય તો એ છે. તો અમીબેને મહાભારતનું અમી આપણી પાસે રજૂ કર્યું અને એમની અમિયલ વાણીમાં આપણને જ્ઞાન આપ્યું. આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. અને ભાઈ કિશોરભાઈને હું વિનંતી કરું કે સમાપન. કાર્યક્રમ કેવો લાગ્યો? યુટ્યુબના ગુજરાતી વિચાર મંચના ચાહક વર્ગોની અંદર પ્રશ્નાવલી પણ શરૂ થઈ ગઈ અને કાર્યક્રમ ક્યાં પૂરો થઈ ગયો ખબર ન પડી. અને મજાની એક જ વાત, સતીશભાઈ પ્રશ્ન પૂરો કરે અને બીજી જ ક્ષણે જવાબની શરૂઆત કરે, એ જ અમીબેનની મોટી તાકાત કહેવાય ને. મહાભારતના એક એક પાત્રની ચહેરાની રેખાઓ પણ એમણે જાણે આંકેલી છે અને મહાભારતના એક એક પ્રસંગને દિલની અંદર ધરબાવેલો છે. ખરેખર અમીબેન, તમને દિલથી સલામ. અને સતીશભાઈ માટે કહેવું પડશે, એ માત્ર લેખક કે નાટ્ય કલાકાર નહીં, પરંતુ તમે ખરેખર સારા એન્કર પણ છો. ગુજરાતી વિચાર મંચ દ્વારા આ કાર્યક્રમ કેવો લાગ્યો અને હવે પછી મને કેવા કાર્યક્રમો રજૂ કરવા જોઈએ એનું નક્કી જણાવ્યું, પણ મને મૂકીને હજી જતા નહીં. આજે કાર્યક્રમની સકલ્પના, પ્રાયોજક અને આર્થિક રીતે સહાય કરતા જે ત્રિવેણી સંગમ છે, અને એમાં અમારા અશ્વિનભાઈ અને ભલે ઉદ્યોગપતિ રહ્યા, ગુજરાતી એવું દિલમાં વસાવેલું છે કે પૂછો નહીં. પોતાની સહી પણ ગુજરાતીમાં કરે અને હંમેશા પાછળ રહીને કામ કરે. નથી જોઈતી નામના, પણ આજે એમને મારે અહીંયા બોલાવવા પડે એમ છે, કારણ કે એમનો જન્મદિવસ છે. તો હું અશ્વિનભાઈને કહીશ કે માત્ર 1 મિનિટ માટે પણ સ્ટેજ ઉપર આગળ આવે અને તમે જે અમારો ચાહક વર્ગ ત્યાં બેઠા તાલીઓ પાડજો અને એમને શુભકામનાઓ પાઠવજો. હું રાજેશભાઈ ચાવડાને પણ કહીશ કે તમે પણ આગળ આવો, પુષ્પગુચ્છથી એમને સન્માનિત કરો. અને ઇન્દુમતીબેન, જેમના ધર્મપત્ની હંમેશા સંગાથે છે, તો જરા જોરદાર તાલીથી આપણે ત્યાં આગળ રહ્યા તાલીઓની ગૂંજ અમને સંભળાવી જોઈએ. એવી રીતે જરા એમને સન્માનિત કરશું. અને આ અમીબેનને કહીશ કે એમને સારું રડીને સન્માન કરે. સંપૂર્ણ કાર્યક્રમના ખરેખર અમીબેને 4 ચાંદ લગાડી દીધા. અશ્વિનભાઈને અનેક શુભકામનાઓ સાથે આવા જ ગુજરાતી વિચાર મંચના કાર્યક્રમો કરતા રહો. અમે સાથે છીએ. ગુજરાતી માધ્યમમાં પણ એટલી જ મહત્તાથી એ માને છે. એ કે છે હંમેશા કે દિલ અને મનની ભાષા એક જ હોય તો હંમેશા વિદ્યાર્થી જે ભાષાની અંદર, જે બાળક છે નાનું આપણું ગુજરાતી, એ જે ભાષાની અંદર પોતાનું સપનું જોવે છે, એ જ ભાષા, એ જ માધ્યમમાં જો ભણે તો ખરેખર એના જીવનનો જે પ્રકાશ છે એ ખૂબ ઉચ્ચતમ શિખરે પહોંચે. અનેક આપ સર્વની લાગણીઓ, આપ સર્વે અમને આવકાર્યા, કાર્યક્રમને નિહાળ્યો માટે અનેક ધન્યવાદ સાથે હું કાર્યવાહક પ્રમુખ ગુજરાતી વિચાર મંચનો કિશોર સર આપ સર્વનો આભારી છું. અને હવે ફરી વખત પાછા ગુજરાતી મંચના અવનવા કાર્યક્રમની અંદર નક્કી મુલાકાત કરીએ. આભાર. અને સાથે આવો તમે પણ આવો. એમને અશ્વિનભાઈને પેલો ફૂલનો પુષ્પગુચ્છ અર્પણ કરો. પ્રકાશભાઈ ચંદે અમારા કાર્યક્રમની અંદર એમનો પણ દિલનો પ્રકાશ છવાયેલો છે. જરા તમે ત્યાં રહ્યા પણ જોરદાર તાલીઓથી સન્માનિત કરશો. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી વિચાર મંચના કાર્યક્રમને નિહાળવા માટે, માણવા માટે ફરી એક વખત ગુજરાતી વિચાર મંચના કાર્યક્રમમાં નક્કી મળશું. થેન્ક યુ. ફરી અનેક આભાર, અનેક ધન્યવાદ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.